નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મમાં આ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ગયા લેક્ચરમાં જે વાતાવરણના જે આવરણો વિશે જે વાત કરેલી હતી, એ આવરણો વિશે વાત કર્યા બાદ આપણે આજે જે ટોપિક આપણે જે લેવાના છે, આપણે વાતાવરણના પ્રશ્નો અને જે એમ કહી શકીએ કે આ જે ટોપિક છે ને વિદ્યાર્થી મિત્રો, એ વાતાવરણ અને સૂર્યઘાત. કારણ કે વાતાવરણની અંદર જ એક સબ ટોપિક આવી જાય છે સૂર્યઘાત બાબતેનો, કે જે સૂર્યમાંથી આવતા જે પ્રકાશના જે કિરણો છે એ પૃથ્વીની સપાટી ઉપર પહોંચતા એમાં એનું પ્રકીર્ણન કેટલું થાય છે, એના લીધે સૂર્યના જે ગરમી આપણી પૃથ્વી ઉપર રહેલી છે એ પ્રકાશના કિરણોને કેવી રીતે આપણું જે પૃથ્વી છે અથવા આપણી જે જમીન છે એ ગરમ થતી હોય છે, અને એમાં વાતાવરણની શું ભૂમિકા છે. એટલા માટે આપણે જે સૂર્યઘાતનો જે ટોપિક હતો એ સૂર્યઘાતનો ટોપિક વાતાવરણની જે આવરણની જે સંરચના હતી એના અંતર્ગત જ આપણે આ ટોપિક છે એ સૂર્યઘાતનો લઈ લીધેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધા એમ થશે સર તમે તો અગાઉ એમ કહેતા હતા કે ક્વેશ્ચન હું નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. હા, હવે આ બે ટોપિક કમ્બાઈન થશે ને અને પછી જે પ્રશ્ન બનશે વિદ્યાર્થી મિત્રો, એ તમે એના આન્સર પણ આપી શકશો, અને આમાં પણ તમને જે બેઝિક પ્રશ્ન હશે ને એ બેઝિક પ્રશ્ન આમાં પણ તમને જોવા મળશે કે પૃથ્વી જે છે એ પૃથ્વી ઉપર જે જમીન ભાગ અને જે જળ ભાગ છે એ સૂર્યઘાતના આધારે કેવી રીતે ગરમ થાય છે, અલગ અલગ શા માટે છે. તો એના આવા બેઝિક પ્રશ્નો હશે, પરંતુ જે એક્ઝામમાં જે રીતે પૂછાતા હોય છે આ જો એ તમને કહી દો. હા, જે પણ વિદ્યાર્થી મિત્રોએ સૂર્યઘાત અગાઉ પ્રિલિમિનરી એક્ઝામમાં જે ભણેલું હશે એનાથી થોડુંક અહીંયા ડીપમાં હશે અને થોડુંક થિયરી ટાઈપ હશે, ખાસ કહી દઉં. કારણ કે જે આપણે જિયોગ્રાફીમાં છે ને વિદ્યાર્થી મિત્રો, એ ભૌતિક ભૂગોળના રિયલમાં હું એમ કહી શકું કે 1 થી 2 લેક્ચરમાં હું તમને આ વાક્ય બોલતો જોઈશ કે ભૌતિક ભૂગોળના આપણી એક્ઝામમાં બહુ જ ઓછા પ્રશ્ન આવે છે, અને આવતા હશે ને તો એની સાથે કરંટ અફેર રિલેટેડ કરવાનું કીધેલું હશે, જેમ કે ક્લાઇમેટ ચેન્જ અને ક્લાઇમેટ વેરિએશન એટલે શું અને તેની અર્થતંત્ર ઉપરની અસરો જણાવો. તો અર્થતંત્ર ઉપરની અસરો પાછો કરંટ પ્રશ્ન થઈ ગયો, ક્લાઇમેટ ચેન્જ અને ક્લાઇમેટ વેરિએશન પાછું બેઝિક થઈ ગયું. એટલે બેઝિક તો આપણે થોડુંક આપણું છે એ મજબૂત હોવું જોઈએ, એના આધારે આપણે પ્રશ્ન છે એ લખી શકશું. 110% કે આપણું કરંટ અફેરની સાથે લિંકઅપ કેવી રીતે કરવું એ હું તમને જ્યારે પ્રશ્ન આપણે લેશું ત્યારે જેવો બેઝિકનો પ્રશ્ન હશે એવી જ રીતે એની સાથે સાથે કરંટ રિલેટેડ પણ પ્રશ્ન હશે વિદ્યાર્થી મિત્રો. અને એવું હશે તો આપણે જ્યારે લેક્ચર પૂરો થશે, આખો આપણું જે સિરીઝ લેક્ચરની પૂરી થશે ત્યારે હું તમને એવા 10 થી 12 એવા પ્રેક્ટિસ પ્રશ્નો આપી દઈશ કે જે કરંટને રિલેટેડ આખા બધા સંબંધિત હોય, અને જે જિયોગ્રાફીના હોય અને કરંટને રિલેટેડ સંબંધિત હોય, અને એમાંથી આપણે એવા 5 પ્રશ્નો છે એ હું તમને ખાલી પ્રશ્નો, એમાં કંઈ સિલેબસને અનુસરીને આપણે વાત નહીં કરીએ, એમાં માત્ર 5 પ્રશ્નો એવા હશે કે જે કરંટને ઓરિએન્ટેડ જિયોગ્રાફીને સંબંધિત એકદમ મોસ્ટ જે ચર્ચામાં રહેલા જે પ્રશ્નો છે એના વિશે આપણે જ્યારે લેક્ચરની જે સિરીઝનો જે લાસ્ટ જે લેક્ચર હશે એમાં 5 પ્રશ્નો વિશે હું તમને જણાવી દઈશ વિદ્યાર્થી મિત્રો. તો આજનો જે આપણો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો, આપણે જે તાપમાન છે, જે સૂર્યઘાતમાંથી જે આવતું ઇન્સોલેશન જેને કહી શકીએ, સૂર્યમાંથી આવતું જે આપણે કહી શકીએ કે જે પ્રકાશનું કિરણ છે એ પ્રકાશના કિરણ વિશે આપણે વાત કરશું. તો આપણે જે આ સૂર્યઘાત છે વિદ્યાર્થી મિત્રો, એ સૂર્યઘાતને આપણે મુખ્ય પરીક્ષાને સંબંધિત આપણે તૈયાર કરીએ છીએ. તો એમાં સૂર્યઘાતને રિલેટેડ કયા કયા ટોપિક આપણે ભણશું તો એના સંબંધિત તમને અગાઉથી જાણકારી હોવી જોઈએ. તો આપણે સૌપ્રથમ તો કે આપણી જે સપાટી, જે પૃથ્વીની જે સપાટી છે વિદ્યાર્થી મિત્રો, જે પૃથ્વીની સપાટી અને પૃથ્વીનું જે આવરણ, જેને આપણે પૃથ્વીની એક ઉપરની સપાટી આવેલું જે આવરણ છે જેને આપણે વાતાવરણ કહીએ છીએ, કે જે હવાથી ચારે બાજુએ વીંટાઈને રહેલું છે, એ વાતાવરણ છે. અને પૃથ્વીની જે જમીન સપાટી છે એ જમીન સપાટી ગરમ કેવી રીતે થાય છે ને આપણે એના વિશે પહેલાં ભણશું. ત્યારબાદ સૂર્યઘાત જે છે એની જે વિતરણ થતું હોય છે, ખાસ વિદ્યાર્થી મિત્રો, કે બધી જગ્યાએ જો તાપમાન છે એ તાપમાન આપણે બધી જગ્યાએ સરખું નથી જોવા મળતું. જે અક્ષાંશીય એટલે કે જે વિષુવવૃત્તીય જે વિસ્તાર છે, જે વિષુવવૃત્તીય વિસ્તાર છે ત્યાં આપણને જે વાતાવરણમાં અથવા ત્યાં જે પૃથ્વી સપાટી ઉપર છે ત્યાં આપણને તાપમાન કેવું જોવા મળે છે, ત્યાં આપણને તાપમાન વધારે જોવા મળે છે. અને જો આપણે ધ્રુવ પ્રદેશો ઉપર જઈએ તો આપણને ત્યાં તાપમાન કેવું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, હંમેશા ઓછું જોવા મળે છે. શા માટે ઓછું જોવા મળે છે? અને વિષુવવૃત્ત ઉપર જ શા માટે આપણને આ સૂર્યપ્રકાશના કિરણો છે એ વધારે જોવા મળે છે?
અથવા સીધા કિરણો પડે છે જેના લીધે તાપમાનનું છે એ પ્રમાણ વધારે જોવા મળે છે. તો એના રિલેટેડ બધા જ અને એમાં સંબંધિત આપણે કનેક્ટ કરશું વાતાવરણને વિદ્યાર્થી મિત્રો. એટલે સાવ ઇઝી છે, તમે કન્સેપ્ટ ઇઝીલી તમે સમજી શકશો વિદ્યાર્થી મિત્રો. અને એ તમને કહું વિદ્યાર્થી મિત્રો કે આ તમે લેક્ચર જોશો તો હું તમને એ કહું છું કે ભૌતિક ભૂગોળના કોઈ પણ પ્રશ્ન આવશે ને 110% તમે લખી શકશો. આ બધા જ જે હું ટોપિક કરાવું છું ને એ બધા જ જો તમે ક્લિયર રીતે લખેલા હશે અને ક્લિયર રીતે ભણેલા હશે ને તો 110% ભૌતિક ભૂગોળના સંબંધિત કોઈ પ્રશ્ન આવશે ને વિદ્યાર્થી મિત્રો તો તમે લખી શકશો. ત્યારબાદ આપણે પછી ભારતના ભૂગોળના આખી આબોહવાના પ્રશ્ન લેશું કે ભારતની જે આબોહવા છે એમાં અલ નીનોની શું અસર છે. અલ નીનોના લીધે તમને ખાલી અત્યારે પ્રશ્ન જણાવું છું કે અલ નીનોના લીધે ભારતીય ચોમાસા ઉપરની અસરો જણાવો. તો આવા એવા ઘણા બધા છે વિદ્યાર્થી મિત્રો કે જે માત્ર પહેલાં ભારતની ભૂગોળના ભારતની જે આબોહવા છે એનું બેઝિક સમજાવીશ અને પછી એનું ડીપમાં તમને લઈ જઈશ પ્રશ્નના આધારે વિદ્યાર્થી મિત્રો. તો ત્યારબાદ આપણે વાત કરશું કે સૂર્યઘાતનું વિતરણ, એને વિતરણ ઉપર અસર કરતા પરિબળો અને આ જે તાપમાનનું જે વિતરણ છે તાપમાનનું વિતરણ વિશે પણ વાત કરશું. અને સમ તાપમાન રેખા જે અહીંયા થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, સમ તાપમાન રેખા જ્યાં એવો એક આખો વિશાળ જમીનનો પટ્ટો અથવા એક આખો પૃથ્વીનો એવો પટ્ટો કે જ્યાં સરખું તાપમાન છે એ જોવા મળતું હોય એવી એના ઉપર એક રેખા દોરી નાખવામાં આવે જેને સમ તાપમાન રેખા કહેવાય. ત્યારબાદ આપણે તાપમાનના પટ્ટાઓ વિશે વાત કરશું. ત્યારબાદ તાપમાનનું જે ઉધ્વ વિતરણ છે એટલે કે જેમ જેમ આપણે પૃથ્વી સપાટીથી ઉપરની તરફ જઈએ એટલે કે ઊભું જે વિતરણ જોવા મળે છે એના વિશે આપણે વાત કરશું. એ પણ તમને ખબર છે કે એક લેપ્સ રેટ આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી લેપ્સ રેટ કે જેમ આપણે પૃથ્વી સપાટીથી ઉપર જતા જઈએ એમ એક નિશ્ચિત કિલોમીટરના દરે છે એ 6.5 સેલ્સિયસ તાપમાન છે એ ઘટતું જતું હોય છે વિદ્યાર્થી મિત્રો. આ આપણે અગાઉના લેક્ચરમાં આ છે બધી વાત કરેલી છે. લેપ્સ રેટ વિશે પણ વાત કરેલી, તાપમાનનું ઉધ્વ વિતરણ. અને પછી જે વાત કરશું એનો એક મુખ્ય પરીક્ષામાં વ્યસ્ત જે તાપમાન છે આના બહુ પ્રશ્ન આવતા હોય છે. આપણે પ્રિલિમિનરી એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રો આની ઉપર પણ પૂછાતું હોય છે અને જે યુપીએસસીની જે એક્ઝામ હતી એમાં ઓલરેડી આના ઉપર છે એ 2 પ્રશ્ન આવેલા હતા, 2 ક્વેશ્ચન આવેલા હતા મેન્સની એક્ઝામમાં, યુપીએસસીની મેન્સની એક્ઝામમાં. તો એમાંથી જે મેં તમને અહીંયા ભણાવતો હોય ને વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રશ્ન તો એમાં જે યુપીએસસીની જે એક્ઝામ છે કારણ કે તમને બધાને ખ્યાલ છે કે આપણી જે એક્ઝામ છે ને વિદ્યાર્થી મિત્રો એ બેઝડ ઓન યુપીએસસીની જે પેટર્ન છે એના ઉપર આખી થઈ ગયેલી છે. તો આપણે પણ હું એવી અહીંયાથી આશા રાખું છું કે હું તમને બધું એટલું તમને ડીપમાં અને ક્લિયર કરાવતો રહીશ કે તમે યુપીએસસીની મેન્સ જેટલી પણ તમને અહીંથી તૈયારી કરવા મળી રહેશે વિદ્યાર્થી મિત્રો. તો જીપીએસસીની જે મેન્સના જે બધા ટોપિક છે એ ટોપિકનો આમાં હું સમાવેશ તો કરી જ લેવાનો છું વિદ્યાર્થી મિત્રો. અને યુપીએસસીની જે રીતે પેટર્ન છે એ લોકોના જે રીતે મેન્સના પ્રશ્ન લેવાતા હોય છે એના ઉપરથી હું અહીંયા એના ઉપરથી એમ કહી શકીએ કે ઇન્સ્પાયર થઈને એના ઉપરથી પ્રશ્નનું છે એમાંથી જે અમુક પ્રશ્ન એવા લાગતા હોય કે જે આપણા ટોપિક સંબંધિત હોય તો એ પ્રશ્ન પણ સીધા હું તમને અહીંયા કરાવતો રહીશ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જે ભણવાના છે એ તાપમાન સૂર્યઘાત વિશે ભણશું વિદ્યાર્થી મિત્રો. તો સૂર્યઘાત એટલે સૌપ્રથમ શું આપણને સૂર્યાઘાત સંબંધિત કોઈ પ્રશ્ન પૂછાયેલો હોય અને આપણે જ્યારે પ્રસ્તાવનામાં લખવાનું હોય તો સૂર્યઘાત એટલે શું તો આપણે ત્યાંથી જ શરૂઆત કરશું કે સૂર્યમાંથી જે પ્રતિપળે એટલે કે સૂર્યમાંથી જે પ્રતિપળે જે ગરમી અવકાશમાં ફેલાય છે એની કેવળ 2 અબજમાં ભાગ જેટલી જ ગરમી છે એ આપણી પૃથ્વી ઉપર પહોંચે છે. ખાસ ધ્યાન રાખજો કે સૂર્યમાંથી જે નીકળતી જે ગરમી છે વિદ્યાર્થી મિત્રો એના 2 અબજમો ભાગ એટલે કે આપણે બહુ ઓછી જે ગરમી છે એ પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. આ જે ગરમી છે એટલે એ ખાસ ધ્યાન રાખજો કે આ જો સૂર્યમાંથી જે સૂર્યના કિરણો આપણી પૃથ્વી સપાટી ઉપર પડે છે એ કેવી તરંગ લંબાઈવાળા છે, ટૂંકી તરંગ લંબાઈવાળા છે. જો એ ટૂંકા તમને જોવા મળશે અને જ્યારે જે પૃથ્વીની સપાટીમાંથી જે બહાર નીકળતા જે તરંગો છે એ વધારે તરંગ લંબાઈવાળા છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે લાંબી તરંગ લંબાઈવાળા છે. એ ખાસ આ વસ્તુ ખાલી યાદ રાખજો કે સૂર્યમાંથી જે કિરણો નીકળે છે એ કેવા તરંગ લંબાઈવાળા છે, ટૂંકી તરંગ લંબાઈવાળા કિરણો છે એ આપણી પૃથ્વીની સપાટી ઉપર પહોંચે છે. એનાથી પૃથ્વીની સપાટી અને પૃથ્વીનું જે વાતાવરણ છે એ વાતાવરણ શું થાય છે ગરમ થાય છે. આમ પૃથ્વીની જે સપાટી અને વાતાવરણને મળતી જે ગરમી છે જે પૃથ્વીની સપાટી અને અહીંયા જે વાતાવરણમાં જે મળતી જે ગરમી છે એ ગરમીને આપણી જે એ ગરમી કે જે ઉર્જાની જે શક્તિ છે અથવા ઉષ્માની જે શક્તિ છે એને શું કહેવામાં આવે છે ઇન્સોલેશન કહેવામાં આવે છે. એને જ સૂર્યઘાત કહેવામાં આવે છે કે જે સૂર્યપ્રકાશમાંથી કે જે સૂર્યના કિરણોમાંથી જે પૃથ્વીની સપાટી જે ગરમ થાય છે વિદ્યાર્થી મિત્રો અને જે વાતાવરણ જે ગરમ થાય છે
એ જે ગરમ થાય છે વાતાવરણ, એ જે ઉર્જા મળે છે વાતાવરણમાં અને જમીનમાં, જેને આપણે એ ગરમીને આપણે શું કહીશું? સૂર્યઘાત કહીશું અથવા ઇન્સોલેશન કહીશું ઇંગ્લિશમાં. ચલો ત્યારબાદ આપણે વાત કરીએ કે સૂર્યની જે ઉષ્મા શક્તિ એટલે જે આ સૂર્યઘાત જે નીકળે છે એ વિકિરણોના રૂપે વિકિરણો દ્વારા પૃથ્વી ઉપર આવે છે, જેને આપણે સૌર વિકિરણો, સોલાર રેઝિસ્ટન્સ અથવા સોલાર એનર્જી તરીકે પણ ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. એને આપણે શું કહીએ છીએ? સૂર્યના જે કિરણો આવતો હોય પૃથ્વી પર એને સોલાર રેઝિસ્ટન્સ, સોલાર એનર્જી તરીકે પણ ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હવે સૂર્યઘાત છે, આ જે સૂર્યઘાત છે ને વિદ્યાર્થી મિત્રો, એ શેમાં માપવામાં આવે છે? તો સૂર્યઘાત છે એ ગ્રામ કેલરીમાં માપવામાં આવે છે. પાયરેનોમીટર છે એ સાધન દ્વારા માપવામાં આવે છે. અને પૃથ્વીની જે વાતાવરણની જે ઉપરની સપાટીએ આપાત થતો જે સૂર્યઘાત છે એ 1.96 કેલરી પ્રતિ ચોરસ મિનિટ જેટલો છે વિદ્યાર્થી મિત્રો, જેને આપણે સૌર અચળાંક છે એ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. આ થોડુંક બેઝિક હતું, તમને એમ લાગશે સાહેબ આ પ્રિલિમ જેવું છે, આપણે તરત એટલે ઝડપથી થોડુંક જવા દઉં છું અને જે મુખ્ય પરીક્ષા સંબંધિત જે છે એ બધું હવે આગળ શરૂ થશે. આ તમારે શા માટે આ બેઝિક વસ્તુ ફેક્ટ વસ્તુ કરાવું છું કે જ્યારે તમારે સૂર્યઘાત સંબંધિત જ્યારે તમારે પ્રશ્ન આવેલો હોય અને એમાં તમારે જ્યારે પ્રસ્તાવના લખવાની હોય છે વિદ્યાર્થી મિત્રો, તો પ્રસ્તાવનામાં તમે આવા ફેક્ટ છે એ તમે યુઝ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. પણ બહુ રેર ઓફ કેસમાં, રિયલમાં કહું છું વિદ્યાર્થી મિત્રો કે રેર ઓફ કેસમાં આવા બેઝિક પ્રશ્ન ડાયરેક્ટ હવે જીપીએસસી દ્વારા પૂછવામાં આવતા હોય છે, રેર ઓફ કેસમાં. ત્યારબાદ આપણે જે વાત કરશું એ વિદ્યાર્થી મિત્રો, તો પૃથ્વીની સપાટી અને વાતાવરણ કેવી રીતે ગરમ થાય છે, આવી ગયું મુખ્ય પરીક્ષા રિલેટેડ કે આપણી જે પૃથ્વીની જે સપાટી છે, જો આવા પ્રશ્ન પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. બેઝિકની સાથે સાથે તમારું જે એનાલિસિસનું, જે તાર્કિકનું જે વિશ્લેષણ કરવાનું હશે એવા પ્રશ્ન પૂછાશે કે પૃથ્વીની સપાટી છે એ પૃથ્વીની સપાટી અને વાતાવરણ કેવી રીતે ગરમ થાય છે, સમજાવો, ચર્ચા કરો, સ્પષ્ટ કરો વિદ્યાર્થી મિત્રો, વિવેચના કરો. તો આ લાસ્ટમાં આવા શબ્દ મૂકી અને તમને આવું સેન્ટેન્સ મૂકી શકે છે. તો આપણે એમાં શું જોશું કે સૂર્યના કિરણો જે પૃથ્વીની સપાટી ઉપર આવતા હોય છે, એ પહોંચતા હોય છે, એ પહેલા એ ક્યાંથી પસાર થતા હોય છે? તો એ વાતાવરણમાંથી પસાર થતા હોય છે વિદ્યાર્થી મિત્રો. અને તમે એ વિચારો કે વાતાવરણમાં ધૂળ કણો આવેલા છે, રજકણો આવેલા છે, વરાળ આવેલી છે, બાષ્પ આવેલી છે, ધુમ્મસ આવેલી છે, ઝાકળ આવેલી છે. તો આવા વાતાવરણમાં ઘણું બધું આવું આવેલું છે, જેના લીધે આ જે સૌર વિકિરણો છે અથવા સૂર્યના જે કિરણો છે એ પૃથ્વીની સપાટી ઉપર આવતા પહેલા જ અમુક જે સૂર્યના કિરણો છે એ વાતાવરણમાંથી જ પરાવર્તન થઈ જતા હોય છે. તો એના વિશે આપણે વાત કરશું વિદ્યાર્થી મિત્રો. તેથી વાતાવરણની જે ઉપલી જે સપાટીએ પહોંચતા સૂર્યની ગરમી જે મળે છે તેમાંથી આશરે 18% જેટલો સૂર્યઘાત સીધો શોષી લે છે. તથા આમાંથી જે અમુક જે જલ કિરણો હોય, અમુક જે વરાળના જે બિંદુઓ હોય, તો એ સૂર્યપ્રકાશ એના ઉપર પડશે ને તો એ સૂર્યપ્રકાશને શું કરશે? શોષી લેશે વિદ્યાર્થી મિત્રો, કે જેના લીધે આપણું જે વાતાવરણ છે એ ગરમ થતું દેખાતું હોય છે. હજી શા માટે બીજી રીતે ગરમ થતું હોય છે એના વિશે પણ આગળ વાત કરીશ વિદ્યાર્થી મિત્રો. હવે જે આપણે સૂર્યપ્રકાશ આવેલો છે એમાંથી 18% સૂર્યપ્રકાશ તો છે ને એ અમુક જે વાતાવરણમાં રહેલા જે રજકણો છે, જે દ્રવ્યો રહેલા છે, જે નાના નાના ધૂળના કણો જે રહેલા છે, જે જલબિંદુઓ રહેલા છે વિદ્યાર્થી મિત્રો, એ જલબિંદુઓ જ શોષી લેતા હોય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ બાકીનો જે છે સૂર્યઘાત 47% એ સૂર્યઘાત પૃથ્વીની સપાટીને મળે છે. જે જમીનની જે સપાટી છે એને છે એ સૂર્યઘાત 47% જેટલો છે એ મળતો હોય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીએ કે આશરે 35% જેટલો સૂર્યઘાત, જો 35% જેટલો સૂર્યઘાત શોષાયા વિના જ શું થતું હોય છે? પરાવર્તન થઈ જતો હોય છે. એટલે કે વાદળા છે, તરતા રજકણો છે, પૃથ્વીની સપાટીના હિમાચ્છાદિત જે પ્રદેશો છે જેમ કે ગ્લેશિયર, હિમાચ્છાદિત પ્રદેશો છે, પાણી પ્રદેશો છે વગેરે સાથે અથડાઈ અને પરાવર્તન દ્વારા અવકાશમાં પાછા થઈ જતા હોય છે. જો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપેલું છે કે અમુક જે સૂર્યપ્રકાશ જે એટમોસ્ફિયરમાં આવશે, અમુક જે સૂર્યપ્રકાશ એટમોસ્ફિયરમાં આવે છે એ વાદળોમાંથી થઈ અને પાછો પરાવર્તન થઈ છે. અમુક જે બરફ હિમાચ્છાદિત જે વિસ્તાર છે એમાંથી પરાવર્તિત થઈ, એમાંથી પસાર થઈ અને પાછો પરાવર્તન અવકાશમાં થતો હોય છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે અમુક જે સૂર્યપ્રકાશ છે એ જમીનની સપાટીને ગરમ કરે છે અને ફરી પાછો દિવસ દરમિયાન, આ મેં તમને અગાઉ વાત કરેલી હતી કે એક જે પદાર્થ છે એ એકદમ ગરમ થઈ ગયા બાદ ફરી પાછી એ છે પદાર્થ એને આપણે સંવહનની, આપણે કન્વેક્શનની આપણે થિયરી આગળ સમજાવેલી હતી, આમાં પણ આવશે, એ પણ તમને સમજાવીશ
કે કોઈ પણ એક પદાર્થ એક નિશ્ચિત માત્રામાં ગરમ થઈ ગયા બાદ એની આજુબાજુ જો કોઈ ઠંડો પદાર્થ હોય અથવા ઠંડુ વાતાવરણ હોય, ઠંડી હવા હોય, તો હંમેશા જે ગરમ થયેલી જે હવા છે એ ઉર્જા બહાર કાઢશે અને ઠંડી જે પવન છે, ઠંડી હવા છે એ ખેંચશે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણી જે પૃથ્વી છે એ અમુક નિશ્ચિત માત્રામાં ગરમ થઈ જશે ને બાદ ત્યારે ફરી પાછો જે સૂર્યનું જે કિરણ છે એ સૂર્યના કિરણને ફરી પાછા છે એ હવામાં પ્રકાશિત કરશે, પરાવર્તન કરશે વિદ્યાર્થી મિત્રો. તો આ જે પાછું જે જમીન ઉપરથી જે ફરી પાછા જે સૂર્યના કિરણો વાતાવરણમાં પસાર થશે, જે પરાવર્તન થશે, એના લીધે છે એ આપણી પૃથ્વી જે સૂર્ય ગયા બાદ, સૂર્ય આથમી ગયા બાદ અથવા જે દિવસ જ્યારે સાંજ થશે અને જ્યારે ચંદ્ર નીકળેલો હશે ત્યારે પૃથ્વી એકાએક છે ને વિદ્યાર્થી મિત્રો એ એકાએક ઠંડી થઈ જતી નથી, ઠંડી થતી નથી વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. એકાએક છે ને એ ઠંડી થતી નથી. શા માટે? બીકોઝ ઓફ ટેરેસ્ટ્રીયલ રેડિયેશન. આ વર્ડ્સ છે યાદ રાખજો. પાર્થિવ પરાવર્તન જેને ગુજરાતીમાં કહી શકીએ વિદ્યાર્થી મિત્રો. તો આપણે આ ડિટેલમાં સમજ્યા કે આપણી જે સૂર્યનો જે પ્રકાશ છે એ સૂર્યનો પ્રકાશ કેવી રીતે એ પૃથ્વીની જે સપાટી સુધી પહોંચે છે અને એમાંથી કેટલો છે એ પરાવર્તન થાય છે. તો આપણે એના વિશે સમજી ગયા વિદ્યાર્થી મિત્રો કે 35% જેટલો જે સૂર્યપ્રકાશ છે એ ફરી પાછો છે એ પરાવર્તન થતો હોય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ કે આ જે પરાવર્તિત જે સૂર્યઘાત છે, જે સૂર્યપ્રકાશ છે, એ સૂર્યપ્રકાશ જથ્થાનો શું કહેવામાં આવે છે? અલ્બેડો કહેવામાં આવે છે. એ કયો પરાવર્તિત થયેલો ભાગ વિદ્યાર્થી મિત્રો? કે જે અહીંયા વાતાવરણમાંથી અથવા કે જે અહીંયા હિમાચ્છાદિત પ્રદેશમાંથી જે સૂર્યપ્રકાશ પડેલો છે અને એ તરત જે પરાવર્તન થયો છે એને આપણે શું કહેશું? પૃથ્વીનો અલ્બેડો. એને શું કહેવામાં આવે છે? અલ્બેડો તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો અથવા એને પરાવર્તન ગુણાંક તરીકે પણ ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. આપણો જે પૃથ્વીનો જે અલ્બેડો છે એ સરેરાશ 35% જેટલો છે. કેટલો છે? 35% જેટલો. સરેરાશ જે આપણો અલ્બેડો છે એ 35% જેટલો છે. અને આ જે અલ્બેડો છે એ જુદી જુદી જગ્યાએ અલગ અલગ હોઈ શકે છે કે જુદી જુદી સપાટીઓની પરાવર્તન શક્તિ પણ અલગ અલગ હોય છે. જેમ કે જે પાણીની જે પરાવર્તન શક્તિ છે એ પાણીની પરાવર્તન શક્તિ અને કોઈ એક જમીન જે આખો વિસ્તાર છે એ જમીન વિસ્તારની પણ પરાવર્તન શક્તિ અલગ અલગ હોય છે. હિમાચ્છાદિત સપાટીને મળતો જે સૂર્યઘાતનો મોટા ભાગનો જથ્થો છે એ પરાવર્તન છે થઈ અને અવકાશમાં પાછો જતો હોય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે જોઈએ કે તેથી એનો જે અલ્બેડો છે એ 80 થી 85% જેટલો છે. કોનો? તો હિમાચ્છાદિત વિસ્તારનો. હિમાચ્છાદિત જે વિસ્તાર છે વિદ્યાર્થી મિત્રો એ હિમાચ્છાદિત વિસ્તારનો જે અલ્બેડો છે એ અલ્બેડો આપણે 80 થી 85% સુધીનો હોય છે. ત્યારબાદ જંગલ સપાટીની જો આપણે વાત કરીએ તો જંગલ સપાટીનો અલ્બેડો 9 થી 18% જેટલો હોય છે અને જમીન સપાટીનો અલ્બેડો 4% જેટલો હોય છે. બહુ ઓછો વિદ્યાર્થી મિત્રો. તો આ આપણે જોયું હતું અલ્બેડો વિશે. તમે ઘણી બધી વખત આ વર્ડ સાંભળેલો હશે. અલ્બેડો એટલે હવે શું? હવે ખ્યાલ આવી ગયો હશે. ત્યારબાદ રેતાળ જે છે, રણ છે, રેતાળ રણનો 25 થી 30% જે ભાગ છે એ 30% પાણીની સપાટીનો બપોરે 5%. જો રણમાં છે એ અલગ રીતે હોય છે કે બપોરે છે એ 5% જેટલો અને સાંજે છે એ 50 થી 80% જેટલો જે અલ્બેડો હોય છે. બપોરે જે અલ્બેડો હોય છે એ 5% જેટલો જ હોય છે રેતાળ રણનો. અને સાંજનો જ્યારે સમય થાય કે જ્યારે સૂર્ય છે એ ધીરે ધીરે આથમતો હોય અને રણ છે એ એટલું એમ કહી શકે કે એકદમ છે એ ગરમ થઈ ગયું હોય ત્યારે સાંજના સમયે વધારે અલ્બેડો નીકળે, વધારે પરાવર્તન થતું હોય છે. એટલા માટે સાંજના સમયે જે રેતાળ જે રણ છે એમાં પરાવર્તન એટલે કે અલ્બેડો છે એ વધારે પર્સન્ટેજ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે વાત કરશું કે પૃથ્વી પરનું જે વાતાવરણ છે એ વાતાવરણ સૂર્યમાંથી જે સીધી ગરમી મેળવે છે એ પ્રમાણમાં કેવી હોય છે? ઘણી ઓછી હોય છે. કારણ કે આ જે સૂર્યમાંથી નીકળતા જે તરંગો છે ને વિદ્યાર્થી મિત્રો એ કેવી ટૂંકી તરંગ લંબાઈ વાળા હોય છે, જેના લીધે ટૂંકી તરંગ લંબાઈ હોવાના લીધે વિદ્યાર્થી મિત્રો કે વાતાવરણને છે એ ઓછું ગરમ કરે છે. પરંતુ જે પૃથ્વીમાંથી જે કિરણો ફરી પાછા જતા હોય છે એ જે જતા કિરણો છે એ અહીંયા પૃથ્વીનું જે વાતાવરણને ગરમ કરવામાં મુખ્ય ભૂમિકા હોય તો પૃથ્વી ઉપરથી જે પાછા જતા
જે કિરણો છે જે પૃથ્વીની સપાટીમાં શોષાઈ ગયા બાદ પૃથ્વી એક લિમિટેડ પોર્શનમાં ગરમ થયા બાદ એ જમીન સપાટીનો ભાગ અને ફરી પાછો જ્યારે સાંજના સમયે, ખાસ કહું છું કે સાંજના સમયે જે સૂર્ય આથમવાનો સમય હોય અને જે પૃથ્વીની સપાટીમાંથી જે કે પ્રકાશના કિરણો પરાવર્તન થતા હોય એના લીધે મુખ્ય વાતાવરણ છે આપણું ગરમ થતું રહેતું હોય છે વિદ્યાર્થી મિત્રો. તે ગરમી મુખ્યત્વે પૃથ્વી સપાટીમાંથી મેળવે છે. જે આ ગરમી તો ઓછી, સીધી ગરમી તો ઓછી મેળવતું હોય છે સૂર્યમાંથી, પરંતુ જે ગરમી આપણને મળતી હોય છે એ પૃથ્વી સપાટીમાંથી નીકળતા જે કિરણો છે સૂર્યપ્રકાશના એમાંથી છે એ આખું વાતાવરણ છે એ ગરમ થતું હોય છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા લખેલું છે કે સૂર્યમાંથી જે ગરમી છે એ પ્રકાશના ટૂંકી તરંગ લંબાઈના કિરણો રૂપે પૃથ્વી પર આવે છે અને આ કિરણો છે એ સપાટીને ગરમ કરતા પહેલા વાતાવરણમાંથી છે એને પસાર થવું પડે છે. એના લીધે એટલા બધા તીવ્ર લાગતા હોતા નથી વિદ્યાર્થી મિત્રો. તેમ છતાં આપણું જે વાતાવરણને છે એ ઓછી ગરમી આપે છે. આપણું જે વાતાવરણ છે એ વાતાવરણ જે સૂર્યપ્રકાશ જે આપણા વાતાવરણમાં પડતો હોય છે એને રોકી રાખે છે વિદ્યાર્થી મિત્રો. અને જો વાતાવરણ ન હોય વિદ્યાર્થી મિત્રો તો આપણી પૃથ્વી એક ધગધગતો ગોળો જ હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. વાતાવરણને લીધે અમુક પ્રકારના એવા જે કિરણો છે એ કિરણો વાતાવરણ અમુક જે સૂર્યપ્રકાશના કિરણો પૃથ્વી સુધી આવવા પણ નથી દેતા અને અમુક જે સૂર્યપ્રકાશ છે એ વાતાવરણમાંથી જ એમ કહે છે કે પરાવર્તન થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પૃથ્વીની જે સપાટી છે એ સપાટી ગરમ થતાં એની ગરમી જે છે એ દીર્ઘ તરંગ લંબાઈ એટલે કે મેં તમને કીધું હતું કે લાંબી તરંગ લંબાઈ ના વિકિરણો દ્વારા વાતાવરણમાં ફરી પાછી પ્રસરે છે. મેં તમને કીધું કે સૂર્યની જે પૃથ્વી છે સૂર્યમાંથી જે પ્રકાશ મેળવતા પૃથ્વી એક નિશ્ચિત સમયગાળા બાદ એ પૃથ્વી ગરમ થઈ જશે અને પૃથ્વી ગરમ થઈ ગયા બાદ એમાં જે સૂર્યના વિકિરણો રહેલા છે એ વિકિરણો છે એ વાતાવરણમાં ફરી પાછા પ્રસરણ કરશે, ફેલાશે. એમાં જે તરંગ લંબાઈ હોય છે એ લાંબી તરંગ લંબાઈવાળા જે વિકિરણો છે એ વાતાવરણમાં ફેલાવતા હોય છે. એનાથી સૌપ્રથમ પૃથ્વીનું જે નજીકનું જે આવરણ છે, હવે તમને હું કહું કે પૃથ્વીનું સૌથી નજીકનું આવરણ, નીચેનું આવરણ કયું છે તો તમને બધાને ખબર પડી જાય કે ટ્રોપોસ્ફિયર, જેને ગુજરાતીમાં ક્ષોભાવરણ કહેવામાં આવે છે. તો નજીકનું જે આવરણ છે એ ગરમ થાય છે. હવે એ ગરમ થયા બાદ ગરમી ધીમે ધીમે છે એ વાતાવરણની કેમ જશે તો ઉપરની તરફ છે એ વાતાવરણ છે એ ધીરે ધીરે ગરમ થતું જશે વિદ્યાર્થી મિત્રો. અને છેવટે આ જે ગરમી છે એ અવકાશમાં લુપ્ત થતી જોવા મળતી હોય છે. એટલા માટે જ આપણને ખ્યાલ આવે છે કે તમે જેમ જેમ પૃથ્વીની સપાટીથી ઉપરની તરફ જતા જાઓ એમ જે ગરમીનું જે પ્રમાણ છે એ કેવું થતું જાય છે એ ધીરે ધીરે ઓછું થતું જતું હોય છે વિદ્યાર્થી મિત્રો. એ આ તમને કન્સેપ્ટ ખ્યાલ આવી ગયો હશે. ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે એક થોડા કન્સેપ્ટ છે આ કે કન્ડક્શન, કન્વેક્શન અને રેડિયેશન. તો આ જે ત્રણ કન્સેપ્ટ તમે સમજી જશો ને વિદ્યાર્થી મિત્રો તો તમને આ સૂર્યઘાત છે ને એ કન્સેપ્ટ આખો ક્લિયર થઈ જશે. સૂર્યઘાત અથવા સૂર્યપ્રકાશ, આ જે સૂર્યપ્રકાશના જે કન્સેપ્ટ છે એ તમને સાવ ક્લિયર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. એના માટે તમારે આ ત્રણ જે કન્સેપ્ટ છે એ ત્રણ કન્સેપ્ટ સમજવા પડશે. તો પહેલા આપણે સૌપ્રથમ જો તમે અહીંયા કે કન્વેક્શન સમજશું. કન્વેક્શન એટલે શું વિદ્યાર્થી મિત્રો કે આપણે એક જે કુકર છે વિદ્યાર્થી મિત્રો એ કુકર આપણે ગેસ ઉપર મૂકેલું છે. એ ગેસ ઉપરથી જે ગરમી છે એ કુકરનું જે નીચેની જે સપાટી છે એ નીચેની સપાટી તરત મેળવશે. જે નીચે સૌથી જે સપાટી આવેલી છે એ સૌથી પહેલી સપાટી જે ગરમ થશે. ગેસ ઉપર મૂકેલું કુકર છે વિદ્યાર્થી મિત્રો. હવે ત્યારે એમાં જે ગેસની જે નીચેની સપાટી ગરમ થાય છે એના લીધે અંદર રહેલા જે પદાર્થ છે એ પદાર્થ છે આપણે પાણી મૂકેલું છે તો નીચે જે પાણી રહેલું છે એ ધીરે ધીરે ગરમ થવા લાગશે અને ઉપરનું હજી એ જે ઉર્જા છે એ ઉપર સુધી હજી પહોંચેલી નથી વિદ્યાર્થી મિત્રો. હવે નીચે એક નિશ્ચિત માત્રામાં આ પાણી ગરમ થઈ ગયું એટલા માટે હવે જે અહીંયાથી જે પવનો ઉપરની તરફ ગતિ કરશે, જેને અહીંથી ગરમી ઉપરની તરફ જે ગતિ કરે છે ને એને શું કહેવામાં આવે છે? કન્વેક્શન વિદ્યાર્થી મિત્રો. એને શું કહેવામાં આવે છે કે એક કોઈ પણ નિશ્ચિત પદાર્થ એક નિશ્ચિત માત્રામાં ગરમી મેળવી લીધા બાદ હવે ગરમીનું હવે તમને એમ સમજાવું કે અહીંયા મેં સૌપ્રથમ અહીંયા આપણે દિવાસળીની તીડી લઈ આપણે અને અહીંયાથી આપણે આ ભાગ છે ગરમ કરવાનું ચાલુ કર્યું. હવે મને તરત અહીંયા મને ગરમી નહીં લાગે વિદ્યાર્થી મિત્રો. આ એક નિશ્ચિત પ્રમાણમાં ગરમ થઈ ગયા બાદ અહીંયાથી ગરમીનું રૂપાંતરણ છે એ આ બાજુ કરશે અને ત્યારે પછી મને અહીંયા એવું લાગશે કે હવે ગરમ થઈ ગયું છે, હવે મારે મૂકી દેવું જોઈએ. કારણ કે અહીંયા હું મેં અહીંયા ચાલુ કરીશ એટલે કે અહીંથી અહીંયા જે ઉર્જાનું જે સ્થળાંતર કરે છે જેને આપણે કન્વેક્શન કહીશું.
રેડિયેશન એટલે શું કે રેડિયેશન એટલે સૂર્યના અથવા કિરણો અથવા જે અહીંયા જે મેં ગેસ ચાલુ કર્યો છે એના લીધે મને થોડીક અહીંયા પણ ગરમી લાગે છે, તો એને આપણે એમ સમજવાનું કે ત્યાં પણ એના ગરમીના જે કિરણો છે, જે આગના કિરણો આપણે ત્યાં સુધી પહોંચતા હોય એટલા માટે. ત્યારબાદ કંડક્શન. કંડક્શન એટલે શું વિદ્યાર્થી મિત્રો? કંડક્શન એટલે કે આ આપણું જે પદાર્થ છે, જે આપણે જે પણ આ એક આપણે એમ કહી શકીએ કે કડાઈ આપણે મૂકેલી છે, તો એ કડાઈમાં જ્યારે ગરમ થયા બાદ એ ગરમી જ્યારે હેન્ડલમાં રૂપાંતરિત કરે તો એને આપણે કંડક્શન કહેશું વિદ્યાર્થી મિત્રો, કે જેના આધારે એ એક કંડકના માધ્યમથી આ હેન્ડલ છે એ ગરમ થયેલું છે, એને આપણે કંડક્શન કહેશું વિદ્યાર્થી મિત્રો. કન્વેક્શન, કંડક્શન અને રેડિયેશન. ઉર્જાનું સ્થળાંતર થાય છે શેમાં? તો કન્વેક્શનમાં થાય છે વિદ્યાર્થી મિત્રો. કંડક્શનમાં કે એની સાથે સંબંધિત, ખાસ ધ્યાન રાખજો કે એની સાથે સંબંધિત રેડિયેશનના લીધે આપણે આ જે છે એ ગરમી પેદા થાય છે, એ જે ગરમ થાય છે એને કંડક્શન કીધું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આગળ હજી આવશે તમને આનાથી સહેલાઈથી, આમાં પણ તમને ડિટેલમાં સમજાઈ ગયું હશે. હવે આમાં આપણે વાત કરીએ કે આ કારણથી ખાસ કરીને વાતાવરણનું જે ક્ષોભાવરણ છે, જે પૃથ્વી સપાટી ઊંચે તરફ જતા હવાનું તાપમાન કેવું થતું જાય છે, મેં તમને કીધું હવાનું તાપમાન ઘટતું જાય છે વિદ્યાર્થી મિત્રો. અને પૃથ્વી સપાટીની ગરમી વિકિરણ એટલે કે રેડિયેશન, ઉષ્ણતા વહન જેને કંડક્શન કહેવાય અને ઉષ્ણતા નયન જેને કન્વેક્શન કહેવાય, જેવી ઉષ્મા વહનની જે પ્રક્રિયાઓ છે એ વાતાવરણમાં છે એ ફેલાયેલી હોય છે, પ્રસરણ કરતી હોય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ગરમ પદાર્થમાંથી, જો હવે બધા એની વ્યાખ્યા આવશે, આપણે જિયોગ્રાફીની ટર્મ મુજબ આપણે ભણી લઈએ. આ જે છે કંડક્શન, કન્વેક્શન અને રેડિયેશન, જેમાં ગરમ પદાર્થમાંથી ગરમી ઠંડા પદાર્થમાં વહન થવા લાગે છે. જે પદાર્થો સરખા ગરમ ન થાય ત્યાં સુધી ગરમીનું વહન છે એ થતું રહેતું હોય છે વિદ્યાર્થી મિત્રો. અને જ્યાં સુધી આ ગરમીનું વહન, જે બે પદાર્થો સરખા જે છે એ સરખા ગરમ થઈ જાય વિદ્યાર્થી મિત્રો, ત્યારે આ જે ઉર્જાનું જે વહન છે એ વહન બંધ થઈ જતું હોય છે. આ જ પ્રમાણે પૃથ્વી સપાટીના સંસર્ગમાં આવેલી જે ઠંડી હવા છે એ ઉષ્ણતા વહનની ક્રિયા, જો હવે તમને અહીંયા ખ્યાલ આવી ગયો હશે, ઉષ્ણતા વહનની ક્રિયા. ઉષ્ણતા વહન એટલે કંડક્શન, કે જ્યાં સુધી આ જે આપણો પદાર્થ મૂકેલો હતો, જે વાસણ મૂકેલું હતું, એ વાસણ આખું ગરમ નહીં થઈ જાય ત્યાં સુધી ઉર્જા છે એ અહીંયા જઈ શકશે નહીં. હવે આ જે વાસણ ગરમ થઈ ગયું, આ જે આપણે બળતણ જે મૂકેલું હતું એ ગરમ થઈ ગયા બાદ હવે જે ઉર્જા છે એ ઉર્જા સ્થાનાંતર થશે, જેની સાથે કંડક્ટ થયેલી છે, જેની સાથે જોડાયેલી છે. એવી જ રીતે આપણે વાતાવરણની વાત કરીએ તો વાતાવરણમાં જ્યારે ગરમ હવા છે એ ગરમ હવા ઠંડા જે હવાના સંસર્ગમાં આવતા જે પવન છે એ બદલાશે, હવામાં બદલાવ થશે, અથવા ઠંડી હવા છે એ ઉષ્ણતા વહનની ક્રિયા દ્વારા પૃથ્વીની સપાટીની જે ગરમી છે એ ગરમી પોતાની સાથે મેળવતી હોય છે વિદ્યાર્થી મિત્રો. આટલો ખ્યાલ આવ્યો તમને કે હજી નો આવ્યો? મેં તમને શરૂઆતમાં હજી તમને એક વખત બેઝિક સમજાવું કે આપણી જે પૃથ્વી છે એ પૃથ્વી ગરમ થશે. હવે ગરમ થાય પૃથ્વી, એક લિમિટેડ નિશ્ચિત માત્રામાં ગરમ થઈ ગઈ, તો હવે એના સંસર્ગમાં કોઈ હવા આવશે, ઠંડી હવા, તો એમાં રહેલી જે ઉર્જા છે એ ઉર્જાનું સ્થળાંતર એ હવામાં કરશે વિદ્યાર્થી મિત્રો. આટલું ક્લિયર? ચલો, ત્યારબાદ ઉષ્ણતા વહન ક્રિયામાં ગરમ થયેલી હવા હલકી બનશે. હવે જે હવા ગરમ થશે એ હવા કેવી થશે? એ હલકી બનશે. હવે આપણે આવશે ઓલું કન્વેક્શન. જો આપણે જે થતું એ કન્વેક્શન, કે આ અહીંયા જે હવા હતી એ ગરમ થઈ અને ઉપર ગઈ, ઉપરના પાણી પાસે ગઈ, અને ઉપરનું પાણી છે એ નીચે આવશે ઠંડુ પાણી. તો આ જે પ્રક્રિયા થાય છે એને આપણે શું કહીશું? કન્વેક્શન કહીશું વિદ્યાર્થી મિત્રો. તો એ જ હવા અહીંયા આવશે કે ઉષ્ણતા વહનની ક્રિયા બાદ ગરમ થયેલી જે હવા છે એ હલકી બને છે, અને હલકી થઈ ક્યાં જાય છે? ઉપરની તરફ ગતિ કરે છે વાતાવરણમાં. અને એની જગ્યાએ કેવી હવા આવશે? તો વાતાવરણના ઉપર રહેલી જે ઠંડી હવા છે એ નીચેની તરફ છે એ ગતિ કરતી હોય છે. તેમ પણ ગરમ અને ઠંડી હવાનું આવી રીતે છે એ સંચરણ આખું ચાલુ રહેતું હોય છે, અને ગરમ હવા છે એ ઉપર ચડતી રહેતી હોય છે વિદ્યાર્થી મિત્રો. જેના લીધે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે આખું ઉર્જાનું છે એ ઉધ્વ ગતિમાં સ્થળાંતર થતું હોય છે વિદ્યાર્થી મિત્રો. અને આવી જ રીતે મેં તમને સાયક્લોનનો જે ચેપ્ટર લઈશ એમાં હું તમને આ સમજાવીશ કે ગરમ હવા અને ઠંડી હવા, નીચું દબાણ અને ઊંચું દબાણ કેવી રીતે આપણા જે સાયક્લોન ચક્રવાત પેદા કરવામાં મુખ્ય રોલ ભજવે છે, એના વિશે પણ આપણે ચેપ્ટરમાં વાત કરશું.
ત્યારબાદ ઉષ્ણતા નયનની જે ક્રિયા છે એ ક્રિયા દ્વારા પૃથ્વીની સપાટીની જે ગરમી છે એ પૃથ્વીની સપાટીની ગરમી ક્યાં ફેલાય છે વિદ્યાર્થી મિત્રો? વાતાવરણમાં ફેલાય છે. હવે તમને ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે દિવસ દરમિયાન જ્યારે સૂર્યની જ્યારે પૃથ્વીની જે સપાટી છે એ સપાટી જ્યારે ગરમ થઈ જતી હોય છે ત્યારે પૃથ્વીની સપાટી ગરમ થઈ ગયા બાદ એક નિશ્ચિત સમય ગયા બાદ જ્યારે વાતાવરણમાં ઠંડી પવનો આવે છે, જ્યારે સાંજનો સમય થાય છે, આ જ્યારે ઠંડા પવનો પૃથ્વીની સપાટી ઉપરથી નીકળતા હોય છે જેના લીધે જે જમીન છે એટલી ગરમ થઈ ગયેલી છે એની ગરમી છે એ વાતાવરણમાં ફરી પાછી ફેલાશે. ખાસ ધ્યાન રાખજો, વાતાવરણમાં ફરી પાછી ફેલાશે અને જેના લીધે એ પવનો ગરમ થશે અને એ ગરમ થઈ ગયેલા પવનો ફરી પાછા ઉપર ચડશે અને આપણને એવું લાગતું હોય છે કે લૂ લાગે છે. સાહેબ અત્યારે બપોરે બહાર નીકળીએ છીએ ને તો આપણને શું લાગે છે? લૂ લાગતી હોય છે વિદ્યાર્થી મિત્રો. તો સાંજના સમયે પણ સૂર્યાસ્ત થઈ ગયા બાદ આપણને લૂ લાગતી હોય છે. તો એ કઈ પ્રક્રિયાના લીધે? ઉષ્ણતા નયનની પ્રક્રિયાના લીધે, કન્વેક્શન જે છે એ કન્વેક્શનના લીધે વિદ્યાર્થી મિત્રો. ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદનો આપણે જોઈએ કે જેને આપણે ઉષ્ણતા નયનના પ્રવાહો પણ કહીએ છીએ. કન્વેક્શન જે સેલ છે, કન્વેક્શન સેલ, કન્વેક્શન વેવ પણ આપણે એને કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો. પૃથ્વીની સપાટી, પૃથ્વીની જે ગરમ સપાટી એથી જ્યારે ગરમી બહાર નીકળતી હોય છે એ કેવી તરંગ લંબાઈ વાળા હોય છે? તો લાંબી તરંગ લંબાઈ વાળા, દીર્ઘ તરંગ લંબાઈ વાળા જે વિકિરણ છે જેને ઇન્ફ્રારેડ રેડિયેશન દ્વારા વાતાવરણમાં છે એ પ્રસરતા હોય છે. હવે આ જે વિકિરણો જ્યારે વાતાવરણમાં પ્રસરતા હોય છે, હવે આવશે ગ્રીન હાઉસ ગેસનો કન્સેપ્ટ. મેં તમને કાલે પણ કીધું હતું કે આ જે વાયુઓ છે એ જ્યારે વાતાવરણમાં ફેલાતા હોય છે ને વિદ્યાર્થી મિત્રો, એ વાતાવરણમાં ફેલાવ્યા બાદ એમાં રહેલા જે પદાર્થો, જે હવામાં રહેલા જે વાયુઓ છે જેમ કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, પાણીની વરાળ જેવા વાયુઓ છે, એ વાયુઓ આ જે ગરમી જ્યારે વાતાવરણમાં લાંબી તરંગ લંબાઈ વાળા જે સૂર્યના જે કિરણો ફરી પાસે જતા હોય છે, જે ગરમ હવા જતી હોય છે, એ ગરમી છે એ આ બધા જે વાયુઓ છે એ શોષી લેતા હોય છે. આ ભારે વાયુઓ છે એટલા માટે એ જે વાયુઓ છે એ હવાને શોષી લે છે અને વાતાવરણ છે એ વધારેમાં વધારે છે એ ગરમ થતું હોય છે વિદ્યાર્થી મિત્રો. એટલા માટે જ ગ્રીન હાઉસ ગેસીસ છે એ ગ્લોબલ વોર્મિંગ માટે પણ એક જવાબદાર વાયુઓ તરીકે ગણવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ચલો આટલું કમ્પ્લીટ, બધાને સમજાઈ ગયું. ત્યારબાદ હજીથી થોડાક બેઝિક પોઈન્ટ છે એ આપણે ક્લિયર કરી અને પછી નેક્સ્ટ ટોપિક ઉપર આપણે વાત કરશું કે વાતાવરણને ગરમ કરવામાં વરાળનો પણ ફાળો રહેલો છે. કે વરાળ છે વિદ્યાર્થી મિત્રો, એ વરાળ જ્યારે હવામાં રહેલો જે ગરમ જે વરાળ છે, હવામાં જે ગરમ હવા છે, ખાલી એટલું યાદ રાખવું કે ગરમ હવા છે, એ ગરમ હવા જ્યારે ઉપર ચડતી હશે તો જે હવામાં રહેલો જે ભેજ છે એ ભેજ ગરમ હવાને શોષી લેશે. ખાસ ધ્યાન રાખજો, એ ગરમ હવાને શોષી લેશે વિદ્યાર્થી મિત્રો, કે જેના લીધે પૃથ્વીની સપાટીએ બાષ્પીભવન દ્વારા જે વરાળ ઉત્પન્ન થાય છે એ વરાળમાં ભેજમાં ગુપ્ત ગરમી, જેને આપણે લેટન્ટ હીટ તરીકે ઓળખીએ છીએ, એ સમાયેલી છે. હવે એ વરાળનું જ્યારે ઘનીભવન થઈ અને વાદળાઓ બનશે તો એમાંથી જે લેટન્ટ હીટ છે, ગુપ્ત ઉષ્મા જેને આપણે કહીએ છીએ, તો એ ગુપ્ત ઉષ્મા છે એ મુક્ત થતી હોય છે, જે વાતાવરણને શું કરે છે? એ વાતાવરણને ગરમ કરે છે. અને આમ આપણો પ્રશ્નનો આન્સર પૂરો, નિષ્કર્ષ આપીએ છીએ અહીંયા કે આમ આપણી જે પૃથ્વીની સપાટી છે એ પૃથ્વીની સપાટીનું નજીકનું વાતાવરણ સૂર્યની ગરમી પૃથ્વીની સપાટી દ્વારા મેળવે છે અને આપણું જે વાતાવરણ છે એ ગરમ થતું જોવા મળતું હોય છે વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા તમને કેવી રીતે આપણે પૃથ્વીની જે ગરમી છે એ પૃથ્વીની ગરમી આપણા વાતાવરણમાં રહેલી છે અથવા સૂર્યપ્રકાશથી આપણી પૃથ્વી ખરેખર શું સૂર્યપ્રકાશથી ગરમ થાય છે? તો આપણે એનો આન્સર છે એ બિલકુલ ના ન કહી શકીએ, પરંતુ આપણે આવા રીઝન છે એ સમજાવી શકીએ કે આપણી સૂર્યની ગરમીમાંથી જે નીકળતો જે પ્રકાશ છે એનાથી તો ગરમી છે, પૃથ્વીની સપાટી જે ગરમ છે એ તો થાય જ છે, પરંતુ વધારે જે રોલ છે, વધારે જે ભાગ છે એ સૂર્યની સપાટીમાંથી નીકળતા જે લાંબી તરંગ લંબાઈવાળા, દીર્ઘ તરંગ લંબાઈવાળા જે કિરણો છે જેના લીધે જે જે પૃથ્વી છે એ ગરમ થતી હોય છે વિદ્યાર્થી મિત્રો. કમ્પ્લીટ. ચલો ત્યારબાદ આપણે જોઈએ
કે વિવિધ ક્રિયાઓ આપણે જોઈ, રેડિયેશન જોયું, કન્વેક્શન જોયું, કંડક્શન જોયું, તો આ બધી જે વિવિધ ક્રિયાઓ છે એ વિવિધ ક્રિયાઓ દ્વારા સૂર્યમાંથી જે ગરમીનો જે જથ્થો છે એ ગરમીનો જથ્થો પૃથ્વીની સપાટી અને વાતાવરણ છે એ ગ્રહણ કરતો હોય છે. હવે નિષ્કર્ષ આપું છું આ કે એ ગ્રહણ કરતો હોય છે, તેનો જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. પછી તે ગરમીનો જથ્થો અંતરિક્ષમાં પાછો પરત ફરે છે વિદ્યાર્થી મિત્રો, અને આમ પૃથ્વી પર ગરમીની જે સમતુલા છે એ ગરમીની સમતુલા છે એ જળવાઈ રહેતી હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે ક્લિયર કરી દીધું. ત્યારબાદ હવે જે નેક્સ્ટ જે ટોપિક છે વિદ્યાર્થી મિત્રો એ સૂર્યઘાતના વિતરણ પર અસર કરનારા પરિબળો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આ ટોપિક વિશે ચર્ચા કરશું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરતા હતા જે સૂર્યઘાતના જે અસર કરતા જે પરિબળો છે એના વિશે આપણે વાત કરતા હતા કે જે સૂર્યઘાતના એવા કયા પરિબળો છે કે જે આપણી જે સૂર્યનો પ્રકાશ જે આપણી પૃથ્વી પર પડી રહ્યો છે એમાં બદલાવ આવતો હોય છે, કે અમુક જગ્યાએ છે એ વધારે સૂર્યપ્રકાશ પડતો હોય છે, અમુક જગ્યાએ ઓછો સૂર્યપ્રકાશ પડતો હોય છે. તો એ સૂર્યઘાતના જે વિતરણ જે થતું હોય છે, સૂર્યપ્રકાશનું જે વિતરણ પૃથ્વીની સપાટી ઉપર થતું હોય છે એના આપણે પરિબળો વિશે વાત કરશું. જેમાં જો પૃથ્વી એક પાણી અને વાતાવરણ રહિત હોત તો બંધારણનો જે ઘન ગોળો હોત તો સૂર્યઘાતનું પ્રમાણ છે એ આપણે સહેલાઈથી માપી શક્યા હોત. કે સૂર્ય એક પાણીથી આખી ભરેલી હોત, આખો સૂર્ય છે એક પાણીનો ગોળો હોત, અથવા કે વાતાવરણ જ ન હોત સૂર્યમાં અને સૂર્યપ્રકાશ આપણી પૃથ્વી ઉપર પડતો હોત તો આપણે એને સહેલાઈથી માપી શકતા હોત. શા માટે? ચર્ચા કરો. આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, કે આપણે આવું લાઈન મૂકી દીધી હોય કે જો પૃથ્વી એક પાણી અને વાતાવરણ રહિત હોત, પાણી અને વાતાવરણ, પાણી પણ ન જોવા મળતું હોત અને વાતાવરણ પણ ન જોવા મળતું હોત અને સમપ્રમાણ બંધારણનો એક ઘન ગોળો હોત તો, અથવા આપણે એમ પૂછ્યું હોય કે જો પૃથ્વી એક પાણી અને વાતાવરણ રહિત સમપ્રમાણ બંધારણનો ઘન ગોળો છે, શા માટે? ચર્ચા કરો. આવો આપણને પ્રશ્ન પૂછે ત્યારે આપણે એનો આન્સર કંઈક આપણે આવો લખી શકીએ વિદ્યાર્થી મિત્રો, કે વાસ્તવમાં આપણી પૃથ્વી છે એ પૃથ્વીની સપાટી ઉપર જમીન પણ જોવા મળે છે, એટલે કે ઘન ગોળાનું પણ પ્રમાણ જોવા મળે છે, અને પાણી પણ અસમાન રીતે પાછું વહેંચાયેલું છે, કે એક નિશ્ચિત પ્રમાણમાં કે અહીંયા આટલી જગ્યામાં આટલું પાણી, આટલી જગ્યામાં આટલું પાણી, એવી રીતે નથી. પાણી પણ કેવું જોવા મળે છે આપણને? અનિશ્ચિત પ્રમાણમાં જોવા મળે છે, અસમાન પ્રમાણમાં જોવા મળે છે, જેના લીધે પૃથ્વી પર જે વાતાવરણ પર છે એ પૃથ્વી ઉપર જે સૂર્યઘાત છે એ સૂર્યઘાતનું પ્રમાણ પણ અલગ અલગ જગ્યાએ જોવા મળશે. એક વાતાવરણનું થર પણ આવેલું છે કે જેના લીધે વિદ્યાર્થી મિત્રો કે જે સૂર્યપ્રકાશ પડતો હોય છે એનું જે પરાવર્તન થતું હોય છે એ પણ અલગ અલગ પ્રમાણમાં થતું હોય છે વિદ્યાર્થી મિત્રો. તમે અહીંયા જોઈ શકો છો કે જે વિષુવવૃત્તીય જે વિસ્તાર છે આખો, કે જે સૂર્યના સીધા કિરણો પડતા હોય ત્યાં ઉષ્ણકટિબંધ જેને કહેવામાં આવે છે, આપણે બધા એને ઉષ્ણકટિબંધ તરીકે ઓળખીએ છીએ. ઉષ્ણકટિબંધીય વિસ્તાર એ કેવો વિસ્તાર છે કે જ્યાં સૂર્યના કેવા કિરણો પડતા હોય છે? સીધા કિરણો પડવાને લીધે વિદ્યાર્થી મિત્રો એ જે આખો વિસ્તાર છે એ આપણને સતત ગરમ જોવા મળતો હોય છે. ત્યાં જે હવા છે એ હવાનું પ્રમાણ કેવું જોવા મળતું હોય છે? હવા છે ત્યાં હલકી જોવા મળતી હોય છે. હવા હલકી હોવાને લીધે હવા છે એ ઉપરની દિશાએ જોવા મળશે, અને જે વિષુવવૃત્તની વચ્ચે જે વિસ્તાર આવેલો છે વિદ્યાર્થી મિત્રો કે જે 5 ડિગ્રીથી લઈ અને 8 ડિગ્રી સુધીનો મધ્ય જે લેટિટ્યુડનો જે વિસ્તાર છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં છે વિદ્યાર્થી મિત્રો કે ત્યાં આપણને છે એ વાતાવરણ છે એ જે હવાનું પ્રમાણ છે એ ઓછું જોવા મળતું હોય છે વિદ્યાર્થી મિત્રો. ખાસ ધ્યાન રાખજો, ત્યાં હવા છે કેવી જોવા મળતી હશે? ઓછી જોવા મળતી હશે. ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો બોલી ગયો એટલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આમાં કનેક્ટ થઈ ગયા હશે. ચલો હવે જ આપણે વાત કરીએ કે અન્ય પરિબળોને કારણે પૃથ્વી પર વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જઈએ તેમ સૂર્યઘાતનું જે વિતરણ છે એમાં વિવિધતા જોવા મળતી હોય છે. તમે આપણે આગળ જશું એટલે તમને આ વિવિધતા કેવી રીતે જોવા મળતી હશે એના વિશે પણ આપણે વાત કરશું વિદ્યાર્થી મિત્રો, કે જે પૃથ્વીનો જે ગોળો છે, આ જે પૃથ્વીનો ગોળો છે એ ગોળ હોવાથી થોડોક ઉપરથી ચપટો છે, નોર્મલી ગોળ છે વિદ્યાર્થી મિત્રો, તો ગોળ હોવાથી જે સૂર્યના કિરણો છે એના ઉપર એક ભાગ ઉપર છે એ સીધા પડશે. આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો આ જે ભાગ છે જે પૃથ્વીનો, ત્યાં સૂર્યના કિરણો કેવા પડતા હશે? સીધા પડતા હશે. અને જે પૃથ્વીનો જે ઉપરનો જે ધ્રુવનો ભાગ છે ત્યાં સૂર્યના કેવા પડતા હશે? એ ત્રાસા પડતા હશે. જ્યારે એના બીજા ભાગ ઉપર એ જ સમયે ત્રાસા કિરણો પડતા હોય છે. જે સીધા કિરણો પડતા હોય છે એ સીધા કિરણો ઓછા વિસ્તારમાં ફેલાય છે,
કારણ કે અહીંયા જે ડાયરેક્ટ સનલાઇટ હોય છે તો એક ગોળ અહીંયા થતું હોય છે આવી રીતે, અને અહીંયા ત્રાસા કિરણો થતા હોય છે, એટલે કે ગોળ આવડું મોટું થતું હોય છે કે જેના લીધે અહીંયા ત્રાસા પડતા કિરણો વધારે સપાટી ઉપર ફેલાતા હોવાથી અહીંયા જે સૂર્ય જે પ્રકાશની જે તીવ્રતા છે એ તીવ્રતા અહીંયા ઓછી જોવા મળશે. અને સતત તમે એક જ જગ્યાએ ટોર્ચ પણ ચાલુ રાખો, બિલોરી કાચ તમે કરી કાગળ એક જગ્યાએ તમે રાખો તો એ કાગળ પણ છે એ જલી ઉઠતો હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે અહીંયા સૂર્યના સીધા કિરણો પડતા હોવાથી એક ઓછી જગ્યામાં પડતા હોવાથી અહીંયા જે સૂર્યની જે પ્રકાશની જે તીવ્રતા છે એ તીવ્રતા કેવી જોવા મળશે? એ વધારે જોવા મળશે. તેથી સૂર્યના જે કિરણો છે સીધા કિરણો વાળો જે વિસ્તાર છે ત્યાં આપણે ભૂગોળની ભાષામાં સૂર્યઘાત જેને આપણે કહીએ છીએ, ત્યાં સૂર્યઘાતનું પ્રમાણ કેવું હોવાનું છે? હંમેશા વધારે હોવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચલો આટલું ક્લિયર તમને કે જ્યાં સૂર્યના કિરણો સીધા પડતા હોય ત્યાં સૂર્યઘાતનું પ્રમાણ કેવું રહેવાનું છે? વધારે રહેવાનું છે. અને જ્યાં સૂર્યના કિરણો ત્રાસા પડતા હોય અને ત્યાં સૂર્યનું જે તીવ્રતા છે સૂર્યઘાત છે એ સૂર્યઘાત કેવો પડવાનો છે? એ ઓછો પડશે વિદ્યાર્થી મિત્રો. ચલો આટલું કમ્પ્લીટ. હવે જે અસર કરતા જે પરિબળો છે એ પરિબળો વિશે એક વિશે આપણે વાત કરશું, ઓકે, ડિટેલમાં. જેમાં પહેલો જે પરિબળ છે એ સૂર્યના કિરણોની જે કોણીય જે લંબાઈ છે, સૂર્યના કિરણોની જે કોણીય લંબાઈ છે એ કોણીય લંબાઈના આધારે સૂર્યઘાત છે એ વિષુવવૃત્ત વાળો જે વિસ્તાર છે એ વિષુવવૃત્ત વાળા વિસ્તાર ઉપર વધારે પડશે, અને જે ધ્રુવ પ્રદેશ વાળો જે વિસ્તાર છે ત્યાં જે સૂર્યના કિરણોની કોણીય લંબાઈ છે એ ઓછી હોવાથી ત્યાં વિદ્યાર્થી મિત્રો સૂર્યઘાત છે એ ઓછી પડશે. ચલો હવે આપણે વાત કરીએ આગળ કે પૃથ્વી સપાટી પર વિષુવવૃત્તથી અયન વૃત્તો વચ્ચેનો જે ઉષ્ણકટિબંધીય જે પ્રદેશ છે એ ઉષ્ણકટિબંધીય પ્રદેશ ઉપર લગભગ સૂર્યના કિરણો કેવા પડે છે વિદ્યાર્થી મિત્રો? તો સીધા પડે છે. તેથી અહીંયા સૂર્યઘાત કેવો મળશે? તો વધુ મળશે સૂર્યઘાત. ચલો આટલું ક્લિયર. તેથી અયન વૃત્તોથી આપણે જઈએ તો અહીંયાથી અયન વૃત્તોથી આપણે ઉપરની બાજુએ જઈએ તો ઉપરની બાજુએ જે ધ્રુવનો જે વિસ્તાર છે ત્યાં સૂર્યના જે કિરણો છે એ ત્રાસા પડતા હોવાથી ત્યાં સૂર્યઘાત છે એ ક્રમશઃ વિષુવવૃત્તથી આપણે ઉપરની તરફ જઈએ તો સૂર્યઘાતનું પ્રમાણ ક્રમશઃ કેવું થતું જાય છે વિદ્યાર્થી મિત્રો? ઘટતું જાય છે. ચલો આટલું ક્લિયર, ડન. ત્યારબાદ કે પર્વતીય પ્રદેશોમાં એના કારણે ઢોળાવો પર સૂર્યના કિરણો કેવા પડતા હોય છે? તો ઢોળાવો ઉપર છે એ સૂર્યના કિરણો સીધા પડતા હોય છે, એટલે કે ઢોળાવો ઉપર ગરમીનું પ્રમાણ થોડુંક વધારે જોવા મળતું હોય છે વિદ્યાર્થી મિત્રો. અને કેટલાક જે ઢોળાવો છે એ છાયા ક્ષેત્રમાં આવતા હોય છે. અમુક જે ઢોળાવો છે એ છાયા ક્ષેત્રમાં, એટલે સૂર્યનો પ્રકાશ છે અહીંયા ઓછો પડતો હોય છે. આથી સૂર્યઘાતનું વિતરણ પર્વતીય પ્રદેશોમાં પણ અસર કરે છે. પર્વતીય પ્રદેશોમાં પણ આપણને ઓછું જોવા મળતું હોય છે, વધારે અમુક જગ્યાએ વધારે જોવા મળતું હોય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ રોજબરોજના સૂર્યઘાતના પ્રમાણમાં બપોરનો જે સમય છે એ બપોરના સમયે સૂર્યઘાત છે એ કેવો હોય છે? સૌથી વધારે હોય છે, કારણ કે સૂર્યના સીધા કિરણો સૂર્ય એક્ઝેક્ટલી બપોરના સમયે સૂર્ય છે એ પૃથ્વીની ઉપર એક્ઝેક્ટલી આવી ગયો હોવાથી સૂર્યના કિરણો છે એ સીધા જે તે પ્રદેશમાં પડતા હોય છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે સવાર અને સાંજે સૂર્યના કિરણો કેવા હોય છે? ત્રાસા હોવાથી સવાર અને સાંજે સૂર્યઘાતનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે વિદ્યાર્થી મિત્રો. આ આપણે સૂર્યઘાતની જે કોણીય લંબાઈ છે એ કોણીય લંબાઈ વિશે આપણે વાત કરીએ છીએ કે સૂર્યઘાત છે વિદ્યાર્થી મિત્રો એ સૂર્યઘાત સવાર અને સાંજમાં પર્વતીય પ્રદેશમાં અને આપણે વિષુવવૃત્ત વાળો પ્રદેશ અને ધ્રુવ પ્રદેશ તરફ આપણે વાત કરેલી છે. આટલા મુખ્ય ત્રણ ટોપિક આપણે આમાં વાત કરેલી છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે જોઈએ કે દિવસની લંબાઈ અથવા સૂર્યનો જે પ્રકાશનો જે સમયગાળો છે, દિવસની લંબાઈ કેટલી છે? સૂર્યપ્રકાશનો જે સમયગાળો છે એ સમયગાળો સૂર્યઘાત સાથે સીધો સંબંધ ધરાવે છે, સીધી અસર થાય છે. એક્ઝેક્ટલી સર બરોબર છે કે જેવો દિવસ લાંબો, ખાસ ધ્યાન રાખજો, 21 જૂને દિવસ લાંબો હોય છે વિદ્યાર્થી મિત્રો, તો જે દિવસ લાંબો એ દિવસે સૂર્યઘાતનું પ્રમાણ કેવું હોવાનું? વધારે હોવાનું વિદ્યાર્થી મિત્રો. તો એ સૂર્યઘાત ઉપર અસર કરે છે. અને ઋતુઓ પ્રમાણે જે દિવસની જે લંબાઈ છે એ લંબાઈ અક્ષાંશની સાથે બદલાતી રહેતી હોય છે. જેમ ઋતુઓ બદલાતી હોય છે એમ દિવસની જે લંબાઈ છે વિદ્યાર્થી મિત્રો એ પણ બદલાતી રહેતી હોય છે. બીકોઝ ઓફ આપણી જે પૃથ્વી છે એ પૃથ્વી એક 66.5 અંશ ખૂણે નમેલી છે, એટલા માટે વિદ્યાર્થી મિત્રો કે જે સૂર્યની આસપાસ ફરતી હોય છે, જેના આધારે આપણા જે અક્ષાંશના આધારે આપણા જે દિવસની જે લંબાઈ છે એ દિવસની લંબાઈમાં વધારે ફેરફાર આવતો હોય છે, બદલાતી રહેતી હોય છે. દિવસની લંબાઈ વધુ, મેં તમને કીધું જેમ દિવસની લંબાઈ વધુ એમ સૂર્યઘાતનું પ્રમાણ કેવું હોવાનું? વધારે હોવાનું. શિયાળા કરતાં ઉનાળામાં જે દિવસ છે એ લાંબો હોવાનો વિદ્યાર્થી મિત્રો. અને પૃથ્વી પર ઉનાળાની ઋતુ દરમિયાન સૌથી વધારે છે એ સૂર્યઘાત મળતો હોય છે.
કારણ કે એ સમયે સૂર્યનો જે ગોળાર્ધ પૃથ્વીનો જે ગોળાર્ધ છે એ સૂર્યની બાજુએ નમેલો હોય છે, ઝૂકેલો હોય છે. એ ગોળાર્ધમાં આપણે એમ કહી શકીએ સૂર્યના સીધા કિરણો પડતા હોય છે, એટલા માટે એ ગોળાર્ધમાં ઉનાળો જોવા મળતો હોય છે. અને તેથી જ આપણે કહી શકીએ કે ઉનાળા દરમિયાન છે એ સૂર્યઘાત પૃથ્વી ઉપર કેવો મળતો હોય છે? વધારે મળતો હોય છે. ચલો આટલું ક્લિયર. થોડુંક ઝડપથી કરાવું છું, ઇઝી છે, સરળ છે એટલા માટે. ચલો નેક્સ્ટ આપણે લઈએ વાતાવરણની ઘનતા અને ઊંચાઈ. જો વાતાવરણ છે એ કનેક્ટેડ થયું સૂર્યઘાત સાથે. એ તમને આખું સમજાવું છું કે વાતાવરણ કેવી રીતે સૂર્યઘાત અથવા સૂર્યપ્રકાશ ઉપર પૃથ્વીને અસર કરે છે. જો વાતાવરણ ન હોત તો સૂર્યના સીધા કિરણો આવતા હોત વિદ્યાર્થી મિત્રો. અને વાતાવરણ હોવાને લીધે જો વાતાવરણ વધારે ઘટ હશે વિદ્યાર્થી મિત્રો તો સૂર્યની જે પ્રકાશ છે એ જમીનની સપાટી ઉપર આવવામાં વધારે વાર લાગશે. અને વાતાવરણથી જેમ પૃથ્વીની સપાટીથી આપણે ઉપરની તરફ જઈએ એમ આપણને હવા છે એ પાતળી અને ઓછી તાપમાન અથવા હવા છે એ ઓછી જોવા મળતી હોય છે. એટલા માટે આપણે લેફ્ટ સાઇડ વિશે પણ વાત કરેલી હતી કે લેફ્ટ સાઇડ છે એ કેવી રીતે સૂર્યના નીચેના આવરણને છે એ વધારે ગરમ કરતું હોય છે. કન્વેક્શનની સેલ થિયરી યાદ કરો તમે કે સૂર્ય છે એ પૃથ્વી છે એ ગરમ થઈ ગઈ હોય છે અને જેના લીધે ઉપર જે રહેલી જે ઠંડી હવા છે એ નીચે આવશે અને નીચે જે ગરમ થયેલી જે હવા છે એ હવા ઉપર જશે. જેમ તમે હવા ઉપર જશે એમ છે એ હવાની જે ગરમી છે એ ધીરે ધીરે કેવી થતી જતી હોય છે? એ ઓછી થતી હોય છે બીકોઝ ઓફ વાતાવરણના લીધે વિદ્યાર્થી મિત્રો. કમ્પ્લીટ. હવે આપણે આમાં જોઈ લઈએ, સમજી લઈએ કે સૂર્યઘાત માટે વાતાવરણ પારદર્શક કહેવાય છે. સૂર્યઘાત માટે જે વાતાવરણ છે એ એક પારદર્શક કહેવાય. છતાં પણ તેમાંથી પસાર થતા જે સૂર્યના કિરણો છે એ ગરમી કે ઉષ્મા શક્તિ ઓછી કરવામાં, ગરમી ઓછી કરવામાં ઉષ્મા જે શક્તિ છે ઉર્જા છે એને ઓછી કરવામાં છે એ વાતાવરણ છે એ મદદરૂપ થાય છે વિદ્યાર્થી મિત્રો. કે જ્યારે સૂર્યના કિરણો વાતાવરણમાંથી પસાર થતા હોય છે ત્યારે એમાંથી 40 થી 50% જેટલો સૂર્યઘાત છે એ ઘટ જો વાતાવરણ હોય એ ઘટ વાતાવરણ જ શોષી લે છે. કમ્પ્લીટ. ત્યારબાદ આપણે વાત કરીએ કે જ્યારે પાતળું વાતાવરણ હોય, હવામાન હોય, પાતળું વાતાવરણ હોય ત્યારે સૂર્યઘાત છે એ ઓછો શોષાતો હોય છે અને એના લીધે જમીનની સપાટી છે એ વધારે ગરમ થતી હોય છે. ત્યારે છે એ સૂર્યઘાત છે એ આપણને વધારે મળતો હોય છે પૃથ્વી સપાટી ઉપર. ત્યારબાદ પૃથ્વી ઉપર જ્યાં ઘટ વાતાવરણ હોય ત્યાં ઓછો સૂર્યઘાત મળે. વિષુવવૃત્ત ઉપર વાતાવરણ કેવું છે? પાતળું છે. હવે પાતળું શા માટે છે? હવે એ તમને સમજાવું. આ વિષુવવૃત્ત ઉપર પાતળું વાતાવરણ શા માટે છે? બધાને ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો. તેમ છતાંય થોડું ક્લિયર કરાવી દો કે પૃથ્વી ઉપર વિષુવવૃત્ત ઉપર વાતાવરણ શા માટે છે એ પાતળું જોવા મળે છે? કારણ કે પૃથ્વીના જે વિષુવવૃત્ત વાળો જે પ્રદેશ છે ત્યાં સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી ત્યાંની જે હવા છે એ હવા બાષ્પીભવન થઈ અને ઉપરની બાજુએ જશે અને ત્યાં ચોખ્ખું વાતાવરણ જોવા મળતું હોવાથી ત્યાં વાદળોનું પ્રમાણ પણ ઓછું હોવાથી વિદ્યાર્થી મિત્રો આપણને આ જે વિષુવવૃત્ત વાળો વિસ્તાર છે એ આપણે એમ કહી શકીએ કે પાતળા વાતાવરણ ધરાવતો હોવાથી ત્યાં સૂર્યપ્રકાશ છે એ ડાયરેક્ટ સીધો પડે છે વિદ્યાર્થી મિત્રો. ત્યાં સૂર્યઘાત છે એ વધારે પડે છે. ત્યારબાદ ધ્રુવ ઉપર આપણે જેમ જઈએ એ ધ્રુવ ઉપર હવા કેવી છે? આપણને ઘટ જોવા મળે છે. તેથી આપણે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા પૃથ્વી સપાટી પર સૂર્યઘાતનું પ્રમાણ કેવું થતું હોય છે? ઘટતું જતું હોય છે વિદ્યાર્થી મિત્રો. ચલો આટલું કમ્પ્લીટ. કે આપણે જ્યારે વિષુવવૃત્ત ઉપરના પ્રદેશોથી આપણે જ્યારે ધ્રુવ પ્રદેશો ઉપર જશું ત્યાં આપણને ધીરે ધીરે આપણે ઠંડી મહેસૂસ થતી જોવા મળશે અથવા જે સૂર્યઘાત છે એ સૂર્યનો જે પ્રકાશ છે એ સૂર્યનો પ્રકાશ છે એ ધીરે ધીરે ઓછો જોવા મળતો હોય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે જોઈએ કે વાતાવરણની ઘનતા અને ઊંચાઈમાં જ આપણે આગળ જોશું કે જેમાં કે ત્રાંસા કિરણો જ્યાં પડે છે, ત્રાંસા કિરણો વધુ લાંબા વાતાવરણીય થરમાંથી પસાર થતા હોય છે. ખાસ ધ્યાન રાખજો કે ત્રાંસા કિરણો અહીંયા આવતા હોય છે સૂર્યપ્રકાશના, તો અહીંયા ત્રાંસા કિરણો પડવા માટે એને ઘણા બધા વાતાવરણમાંથી પસાર થવું પડે છે અથવા ઘટ વાતાવરણમાંથી છે એ પસાર થવું પડે છે વિદ્યાર્થી મિત્રો. હવે એ ઘટ વાતાવરણમાંથી જ્યારે પસાર થશે તો એની જે તીવ્રતા છે સૂર્યપ્રકાશની એ તીવ્રતા કેવી થઈ ગઈ હશે? ઓછી થઈ ગઈ હશે. તો પૃથ્વી પર પહોંચે છે તેઓ માર્ગમાં વધુ ગરમી ગુમાવી દેતા હોય છે. હવે આવું ઘટ વાતાવરણ હોવાને લીધે માર્ગમાં જ્યારે વાદળાઓ બનેલા હોય અહીંયા તો એના લીધે આ વાદળાઓ જ અડધી જે એની ગરમી છે એ શોષી લેતા હોય છે અને પછી અહીંયા સૂર્યપ્રકાશ પડતો હોય છે, જેના લીધે જે ધ્રુવ પ્રદેશો છે એ ધ્રુવ પ્રદેશો ઉપર સૂર્યઘાતનું જે પ્રમાણ છે એ ઓછું હોય છે વિદ્યાર્થી મિત્રો, અથવા ઓછો સૂર્યઘાત છે એ પ્રાપ્ત થતો હોય છે. હવે જ્યાં સીધા કિરણો પડતા હોય છે એ સીધા કિરણો ઓછી લંબાઈના વાતાવરણમાંથી છે એ પસાર થતા હોય છે,
તેથી માર્ગમાં છે એ કેવી ઓછી ગરમી ગુમાવતા હોય છે. હવે માર્ગમાં ઓછી ગરમી ગુમાવે તો ગરમી ક્યાં વધારે પડે? તો પૃથ્વીની સપાટી ઉપર પડતી હોય છે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે અહીંયા એ જોવાનું છે કે ઓછી લંબાઈવાળા જે સૂર્યના કિરણો હોય છે એ ઓછી લંબાઈવાળા સૂર્યના કિરણો વાતાવરણ આપણી પૃથ્વીની સપાટીને છે એ ઝડપથી ગરમ કરે છે વિદ્યાર્થી મિત્રો. તેથી તેઓ પૃથ્વી ઉપર સૂર્યઘાતનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જોવા મળે છે. આ ઉપરાંત જે વાતાવરણમાં રહેલા જે વાદળો છે, વરાળ છે, રજકણો છે, એ રજકણો વગેરે પ્રમાણની જે સૂર્યઘાતના વિતરણ ઉપર પણ અસર કરે છે વિદ્યાર્થી મિત્રો. ચલો, આ બધું હતું એ બેઝિક હતું વિદ્યાર્થી મિત્રો. ટોટલી તમને બેઝિક સમજાયું કે સૂર્યઘાતનું વિતરણ છે એ કેવી રીતે થતું હોય છે. ત્યારબાદનો મુદ્દો છે જમીન અને પાણી. હવે તમે જોઈ શકો છો કે આ જમીનવાળો વિસ્તાર છે. આપણે પહેલા પિક્ચરથી સરળતાથી તમને સમજાવી શકું. અને અહીંયા તમને પાણીનો એક આખો વિસ્તાર જોવા મળશે કે જ્યાં સૂર્યપ્રકાશ પડતો હોય. તો પાણીના જે સૂર્યપ્રકાશમાં છે તો અમુક જે સૂર્યપ્રકાશ પાણીમાં પડશે તો એ તરત પરાવર્તન થઈ જશે, અને અમુક જે સૂર્યપ્રકાશ છે એ જે દરિયાની જે સપાટી છે, પાણીની જે સપાટી છે એના જમીન સુધી પહોંચશે વિદ્યાર્થી મિત્રો. હવે એ જ્યારે જમીન સુધી પહોંચશે તો આખી આ વોટર બોડી ગરમ થતા શું લાગશે? વાર લાગશે. જ્યારે પૃથ્વીની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો પૃથ્વી છે એ પૃથ્વી ઉપર સૂર્યપ્રકાશ જેવો પડ્યો એ જમીન જશે. જમીનમાં તે ગયા બાદ પૃથ્વીની જે સપાટી છે એ પૃથ્વીની સપાટી ઝડપથી ગરમ થશે, કારણ કે એક આખું ઘન છે, એમાં પરાવર્તન થતું નથી. બધા સૂર્યના કિરણો અહીંયા જ પડે છે. હવે આ જે સૂર્યના કિરણો પડ્યા બાદ જમીન એટલી ગરમ થયા બાદ ફરી પાછા હવામાનમાં આ જે સૂર્યના કિરણો છે એ પાછા પરાવર્તન થશે. તો આ પરાવર્તનનો ગેપ છે એ વધુ હશે. વધુ હોવાને લીધે અહીંયા જે પરાવર્તન થઈ વાતાવરણ કેવું જોવા મળશે? વાતાવરણ છે એ વધુ ગરમ જોવા મળશે, વધુ ગરમ જોવા મળશે. એટલા માટે જ તમે જો સરખા લેટિટ્યુડ, સરખા અક્ષાંશ વૃત્તો ઉપર આવેલા જમીનીય વિસ્તાર અને પાણીનો જે વિસ્તાર છે એ પાણી અને જમીનના વિસ્તારમાં વાતાવરણ પણ અલગ જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. કે વાતાવરણ જે જમીનવાળો જે વિસ્તાર છે ત્યાં વાતાવરણ વિષુવવૃત્તવાળા પટ્ટામાં આવેલા હોવા છતાં એ એકદમ ગરમ હશે, અને એ જ વિસ્તાર જો વિષુવવૃત્તવાળા પટ્ટામાં આવેલો કોઈ પાણીનો એક મોટો વિસ્તાર હોય, દ્વીપ સમૂહ હોય, તો ત્યાં સૂર્યના કિરણો છે એ સીધા પડતા હોવાથી ત્યાંનું તાપમાન છે એ સમ આબોહવાવાળું, વિષમ આબોહવાવાળું નહીં, ત્યાં આપણને છે એ તાપમાન છે એ એકદમ વધેલું પણ એકદમ ગરમી પણ નથી થતી અને એકદમ ઠંડી પણ નથી લાગતી વિદ્યાર્થી મિત્રો. હા, આપણે એ કહી શકીએ કે જમીન કરતાં જે પાણીનો જે વિસ્તાર છે ત્યાં આપણને ભેજનું પ્રમાણ વધારે જોવા મળશે, બીકોઝ ઓફ કે અહીંયા જે સૂર્યપ્રકાશ પડેલો હોય છે, પાણીની જે બોડી છે, પાણી બોડી ઉપર જે સૂર્યપ્રકાશ પડેલો હોય છે એ બાષ્પીભવનની પ્રક્રિયા સતત કરતો હોવાથી ત્યાં વિસ્તારમાં આપણને એ જે સ્થળો છે ત્યાં આપણને ભેજનું પ્રમાણ વધારે જોવા મળશે. આપણને ગરમીનું પ્રમાણ છે એ ભેજ છે એ વધારે જોવા મળતો હોય છે વિદ્યાર્થી મિત્રો. કે પૃથ્વીની સપાટી જમીન અને પાણીથી બંનેથી બનેલી છે. હવે આપણે આમાં જે આપેલું છે એ બંને સપાટીને સૂર્યમાંથી સરખી ગરમી મળતી હોય છે, હોવા છતાં બંને છે એ સરખા ગરમ થતા નથી. એનું કારણ છે પદાર્થનો ભેદ, કે આ છે એ ઘન છે અને આ છે એ પ્રવાહી છે. કમ્પ્લીટ કે પદાર્થનો ભેદ, કે જમીન છે એ ઘન પદાર્થની બનેલી છે, જે પાણી છે એ પ્રવાહીની બનેલી છે, અને જે આ પ્રવાહી હોવાથી એને મળતી જે ગરમી છે એ ગરમી પ્રવાહો, મોજાઓ, ભરતી કે ઓટ દ્વારા એના મોટા જથ્થામાં વહેંચણી કરે છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે વોટર બોડી અમુક જે છે એ ગતિ કરતી હોય તો જે ઉર્જા છે એ ઉર્જા પણ એમાં પણ વહેંચણી થતી હોય છે, જેના લીધે સતત ગરમી મળતી ન હોવાથી, કારણ કે એક જગ્યાએ ભલે સૂર્યપ્રકાશ એને મળતો હોય વોટર બોડીને, પણ એ વોટર બોડી જે પાણીના મોજાને ગરમી મળેલી, હવે એ મોજું આગળ જતા વિદ્યાર્થી મિત્રો એની ઉર્જા ટ્રાન્સફર થશે અને એક સ્થિર બોડી જે વોટર બોડી છે એ ઝડપથી ગરમ થશે વિદ્યાર્થી મિત્રો. હવે આ જે હલનચલન કરતી જે બોડી છે વોટર બોડી, એમાં ઝડપથી ગરમ થશે નહીં વિદ્યાર્થી મિત્રો, કારણ કે ઉર્જાનું સ્થળાંતર સતત થતું રહેતું હોવાથી એ કેવી ધીમે ધીમે તપશે, એને વાર લાગશે. જ્યારે જમીનની વાત કરીએ તો જમીન છે એ એક ઘન પદાર્થની બનેલી હોવાથી સૂર્યની ગરમી એના ભાગોમાં છે એ વહેંચાઈ જતી નથી વિદ્યાર્થી મિત્રો. અને વળી પાણી તો પાછી પારદર્શક હોવાથી એમાં સૂર્યના કિરણો શું થતા હોય છે તો ઊંડે સુધી અમુક જતા હોય, અને અમુક કિરણો છે એ પરાવર્તન થઈ અને ફરી પાછા વાતાવરણમાં છે એ ભેગા થતા હોય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીએ કે પાણીની સપાટી છે એ થોડી ચકચકિત હોવાથી પણ કેટલાક સૂર્યના કિરણો છે એ પાછા પરાવર્તન થઈ જતા હોય છે, એથી પણ એને તપતા વાર લાગે છે. આથી આ જે પાણીનો જે ભાગ છે વિદ્યાર્થી મિત્રો, એ પાણીનો ભાગ છે એને ગરમ થતા છે એ વાર લાગતી હોય છે. જમીનનો ભાગ છે એ ઝડપથી સૂર્યનો પ્રકાશ સતત મેળવતો હોવાથી જમીનનો જે ભાગ છે એ સતત છે એ કેવો થતો હોય છે, એ ગરમ થઈ જતો હોય છે વિદ્યાર્થી મિત્રો.
આની સરખામણીમાં જમીન છે એ અપારદર્શક હોવાથી સૂર્યની ગરમી અને સપાટીને પૂરેપૂરી મળે છે, તેથી જે જમીન છે એ જમીન ઝડપથી ગરમ અથવા જલ્દી તપતી હોય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જમીન અને પાણીની ગરમી જે ગ્રહણ કરવાની જે શક્તિ છે એ ગ્રહણ કરવાની શક્તિ પણ અલગ અલગ છે, તો આપણે આગળ જોયું. જ્યારે પાણી છે એ ધીમેથી અને ઓછા પ્રમાણમાં સૂર્યઘાતનું ગ્રહણ કરે છે, જ્યારે જમીન છે એ જમીન અને પાણીના વિસ્તારો અસમાન રીતે વહેંચાયેલા હોવાથી પાણીનો જે વિસ્તાર છે અને જે જમીનનો જે વિસ્તાર છે ત્યાં સૂર્યઘાતનું વિતરણ પણ આપણને અલગ અલગ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. હવે તમને એક મેઇન્સો પ્રશ્ન આવો પણ પૂછાઈ શકે છે કે સૂર્યઘાતનું અસમાન વિતરણ જોવા મળે છે. અસમાન વિતરણ જોવા મળે છે, શા માટે? ચર્ચા કરો. આપણે આવો પ્રશ્ન પૂછી લે, શા માટે? ચર્ચા કરો. તો આ બેઝિક પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. બેઝિક પ્રશ્ન મોસ્ટ ઓફ ઓછા પૂછાતા હોય છે, પણ તેમ છતાં આપણે બેઝિક ક્લિયર કરાવવું જરૂરી છે. જે પણ વિદ્યાર્થી મિત્રો પ્રિલિમ પાસ થયા હોય, કદાચ એકાદ બે કન્સેપ્ટ એ ભૂલી ગયા હોય, તો એના માટે આ થોડુંક જ હું કરાવું છું અને થોડુંક ઝડપથી કરાવું છું. મેક્સિમમ બેઝિકનો લેક્ચર 1 કલાકનો રાખું છું અને પ્રશ્નનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નનો જે લેક્ચર છે એ 1.5 થી 2 કલાકનો હોય છે. અથવા એમાં પ્રશ્ન હું તમને કહું છું ને કે આમાં હું તમને 7 થી 8 પ્રશ્ન કરાવીશ, માત્ર વાતાવરણ, સૂર્યઘાત એને સંબંધિત. તો વિદ્યાર્થી મિત્રો હવે અને ભારતની આબોહવાના પાછા અલગ, કે ભારતની જે આબોહવા છે એના પણ આખા અલગ હું પ્રશ્ન તમને કરાવડાવીશ, એનું પણ બેઝિક કરાવડાવીશ. ત્યારબાદ જમીન અને પાણીમાં સમુદ્ર કિનારાની આબોહવા, સમઘાત અને જે સમુદ્ર કિનારાથી ખંડના અંદરના ભાગો દૂર જઈએ તો એ આબોહવા કેવી બને છે? તો એ ખંડીય આબોહવા બને છે વિદ્યાર્થી મિત્રો. મેં તમને કીધું કે જે દરિયા કિનારાની આજુબાજુની જે વિસ્તાર છે ત્યાં આપણને સમ આબોહવા મળતી હોય, થોડીક સરખી આબોહવા મળતી હોય, પરંતુ જ્યારે એની સરખામણી કરીએ અને જમીનના ભાગમાં જ્યારે જઈએ તો આપણને ખંડીય પ્રકારની અથવા ખંડીય સૂર્યઘાત છે એ જોવા મળતો હોય છે. તેમાં સૂર્યઘાત છે એ પરિબળની અસર રહેલી છે વિદ્યાર્થી મિત્રો. હવે આ પરિબળોને લીધે સૂર્યકલંક અને સૂર્યથી પૃથ્વીનું અંતર પણ સૂર્યઘાતના પ્રમાણો પર અમુક અંશે જવાબદાર છે. કે જે સૂર્યમાં રહેલા અમુક જે કાળા જે ડાઘાઓ છે, જે ધાબાઓ છે, જેના લીધે જે સૂર્યપ્રકાશ છે એ આવામાં અમુક જે વિસ્તાર છે એ એકદમ તીવ્રતાથી આવતો હોય છે. ત્યારબાદ સૂર્યનું જે પૃથ્વીથી જે અંતર છે એ પૃથ્વીથી અંતર પણ આ સૂર્યઘાતને પરિબળને એક અસર કરે છે વિદ્યાર્થી મિત્રો. આ વિવિધ પરિબળોની અસરને કારણે પૃથ્વી ઉપર જે સૂર્યઘાતનું જે વિતરણ છે અને એ દ્વારા હવાના જે તાપમાનમાં જે વિતરણમાં છે એ ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. ચલો આ એક જાતનો પ્રશ્ન, એનું કન્ક્લુઝન પણ આપી દીધું વિદ્યાર્થી મિત્રો. આવી રીતે છે આપણું વિતરણ છે એ અલગ અલગ જોવા મળે છે અને એમાં પણ વિવિધતા છે એ જોવા મળે છે. તો હવે કેવી રીતે વિવિધતા જોવા મળે છે, કેવું વિતરણ છે, એના વિશે આપણે વાત કરશું, જેને આપણે કહી શકીએ સૂર્યઘાતનું વિતરણ. ચલો હવે આપણે એના વિશે વાત કરીશું કે સૂર્યઘાતનું વિતરણ કેવી રીતે થયેલું છે. સૂર્યઘાતનું વિતરણ આપણે જે જોતા હતા વિદ્યાર્થી મિત્રો, કે જેમાં આખા વર્ષ દરમિયાન બધી જગ્યાએ સૂર્યઘાત છે એ સરખો પડવાનો નથી. સૂર્યઘાત છે વિદ્યાર્થી મિત્રો એ ધ્રુવ પ્રદેશો ઉપર છે એ ઓછો પડવાનો છે આખા વર્ષ દરમિયાન, અને જે વિષુવવૃત્તીય જે પ્રદેશો છે એ વિદ્યાર્થી મિત્રો ત્યાં વર્ષ દરમિયાન સૂર્ય જે ઘાત છે ત્યાં આપણને વધારે જોવા મળવાનો છે. એના રીઝન છે એ આપણે જોયા. તો હવે એનું જે વિતરણ જે રીતે થયેલું છે એ વિતરણ કેવા પ્રદેશો ઉપર, કેવા હેમિસ્ફિયરમાં એટલે કે ઉત્તર ગોળાર્ધમાં અને દક્ષિણ ગોળાર્ધમાં કેવી રીતે થયેલું છે, એને કયા પરિબળો અસર કરે છે, આપણે એની વાત કર્યા બાદ હવે આપણે વિતરણ જોશું વિદ્યાર્થી મિત્રો. કે સૂર્યઘાતનું વાર્ષિક વિતરણ જે છે એ નક્કી આપણે કયા બેઝિસ ઉપર, કયા આધાર ઉપર કરશું, કે જે અક્ષાંશ વૃત્તો જે આવેલા છે એ અક્ષાંશ વૃત્તોના આધારે આપણે જુદા જુદા જે કટિબંધો, જે સૂર્યઘાતના જે વિતરણો નક્કી કરેલા છે એ આપણે અક્ષાંશોના આધારે આપણે કરી શકીએ છીએ. જેમ કે આપણે એમ કહીએ કે સૌથી વધુ સૂર્યઘાત છે એ ક્યાં પડતો હશે, તો જે વિષુવવૃત્ત વાળો જે વિસ્તાર છે કે જ્યાં સનલાઇટ ડાયરેક્ટલી કે એટલે સીધા સૂર્યના કિરણો પડતા હોય છે, જે આપણે કહી શકીએ છીએ. અને જે વિષુવવૃત્તથી આપણે ધ્રુવ તરફ જઈએ એમ સૂર્યઘાત કેવો થતો જાય છે, ઓછો થતો જાય છે. ચલો કમ્પ્લીટ બેઝિક આખો ખ્યાલ હતો તમારો કે જેમ વિષુવવૃત્ત પર છે એમ સૂર્યઘાત છે ત્યાં વધારે પડતો હોય, આપણે ધ્રુવો ઉપર જઈએ એમ સૂર્યઘાત છે ત્યાં
ઓછો પડતો જાય છે વિદ્યાર્થી મિત્રો. વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા સૂર્યઘાતનું પ્રમાણ કેવું થાય છે? ક્રમશઃ ઘટતું જતું હોય છે. વિષુવવૃત્ત ઉપર વર્ષ દરમિયાન જેટલો સૂર્યઘાત પડેલો હોય છે એના સૂર્યઘાત કરતા જે મિડ લેટિટ્યુડ ઉપર પડેલો છે એના 75% અને જે ધ્રુવ ઉપર છે વિદ્યાર્થી મિત્રો સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્ત કરતા 40%. અહીંયા તમે જોઈ શકો છો કે ધ્રુવ પ્રદેશો ઉપર જે સૂર્યઘાત છે એ વિષુવવૃત્ત પર પડતા સૂર્યઘાતના માત્ર 40% સૂર્યઘાત છે એ ધ્રુવો ઉપર મળતો હોય છે અને જે મધ્ય અક્ષાંશોનો જે વિસ્તાર છે કે ધ્રુવોથી લઈ અને વિષુવવૃત્તથી ઉપરનો જે વિસ્તાર છે આ મધ્ય અક્ષાંશોના વિસ્તારમાં જે સૂર્યઘાતનું પ્રમાણ છે એ વિષુવવૃત્તની સરખામણીએ કેટલું હોય છે વિદ્યાર્થી મિત્રો? વિષુવવૃત્તની સરખામણીએ 75% જેટલું રહેલું હોય છે. જો વિષુવવૃત્ત ઉપર 100% જે સૂર્યના કિરણો પડેલા છે એમાંથી 75 કિરણો પણ મિડ લેટિટ્યુડ ઉપર અને એમાંથી 40 કિરણો છે એ ધ્રુવ પ્રદેશ ઉપર છે એ સૂર્યઘાત પહોંચાડતા હોય છે. એના આધારે આપણે કહી શકીએ કે સૂર્ય ઉપર વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વી ઉપર જે સૂર્યઘાતનું પ્રમાણ છે એ અક્ષાંશો વાઇઝ છે એ અક્ષાંશો વાઇઝ અલગ અલગ જોવા મળતું હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જે વિતરણ છે એ જોવાનું છે કે પૃથ્વી સપાટીને મળતા સૂર્યઘાતના પ્રમાણના વાસ્તવિક માપ પ્રમાણે જે સૌથી વધુ એમ કહી શકીએ સૂર્યઘાત જો થતું હોય તો એ કયા અક્ષાંશ વૃત્તોમાં થાય છે? તો 22 અક્ષાંશ વૃત્તો ઉપર સૌથી વધારે જે સૂર્યઘાત છે એ પડતો દેખાતો હોય છે વિદ્યાર્થી મિત્રો. હવે આ પ્રદેશમાં હવે જ્યાં સૂર્યઘાત સૌથી વધારે પડતો હોય ત્યાંની હવા છે વિદ્યાર્થી મિત્રો એ સૂકી હવા હોવાથી ત્યાંનું વાતાવરણ સૂર્યના કિરણોની ઓછી ગરમીનું શોષણ કરતું હોય છે. કારણ કે ત્યાં કોઈ એક બહુ મોટી વિશાળ જળ બોડી હોતી નથી એટલા માટે ત્યાં જે હવા છે એ સૂકી હોય છે અને એ સૂકી હવાને લીધે જ્યારે સૂર્યપ્રકાશ પડતો હોય છે એ સૂર્યપ્રકાશ હવામાં બાષ્પ જળકણો હોવાના લીધે જે ગરમીનું જે શોષણ કરવાનું હોય એ શોષણ કરી શકતી નથી જેના લીધે એ જે અક્ષાંશો ઉપર છે એ ગરમીનું પ્રમાણ સૂર્યઘાતનું પ્રમાણ કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? વધારે જોવા મળતું હોય છે. ચલો કમ્પ્લીટ આટલું વિદ્યાર્થી મિત્રો. જ્યાં વધુ ગરમી પૃથ્વી પર જવા દે છે અને વાદળછાયું જે પ્રદેશ છે એ પ્રદેશ કરતા જે સ્વચ્છ આકાશ વાળો જે પ્રદેશ હશે વિદ્યાર્થી મિત્રો ત્યાં સૂર્યઘાત કેવો હશે? સૂર્યઘાત વધારે હશે. વાદળછાયા વાતાવરણમાં સૂર્યઘાત જ્યારે પડતો હશે એ વાદળો એ સૂર્યમાંથી પડતો પ્રકાશ એ પ્રકાશને શોષી લે છે વિદ્યાર્થી મિત્રો અને જે પ્રકાશને શોષી લીધો હોય છે સૂર્યપ્રકાશમાંથી મેળવેલો જે પ્રકાશ શોષી લીધા બાદ જે ઓછી ગરમીવાળો જે પ્રકાશ છે ઓછી ગરમીવાળા જે કિરણો છે એ પૃથ્વીની ધરતી ઉપર પડતા હોય છે સૂર્યઘાત ઓછો પડતો હોય છે વિદ્યાર્થી મિત્રો. એટલા માટે જ આપણે કહી શકીએ કે જે વાદળછાયા જે પ્રદેશ છે ત્યાં સૂર્યઘાત ઓછો હોય છે અને જ્યાં સ્વચ્છ આકાશ રહેલું હોય છે ત્યાં સૂર્યઘાતનું પ્રમાણ કેવું હોય છે? ઓછું જોવા મળતું હોય છે વિદ્યાર્થી મિત્રો. આ કારણથી વિષુવવૃત્ત ઉપરનો જે વિસ્તાર છે એ સૂર્યઘાત અયન વૃત્તો કરતા ઉપરનો જે વૃત્ત છે અયન વૃત્તો કરતા ઓછું મેળવતો હોય છે વિદ્યાર્થી મિત્રો. વિષુવવૃત્ત પર સૂર્યઘાત અયન વૃત્તોની કરતા અહીંયા ઓછું મેળવતો હોય છે. ઊંચા પર્વતો અને ઉચ્ચ પ્રદેશો પર પ્રમાણમાં હવા સ્વચ્છ હોવાથી ત્યાં સૂર્યઘાતનું પ્રમાણ થોડું રહે છે. કારણ કે ત્યાં આપણે એમ કહી શકીએ કે જે ઊંચા પર્વતો અને ઉચ્ચ પ્રદેશો પર હવા કેવી હોય છે? સ્વચ્છ હોય છે. એટલે ત્યાં જે વિસ્તાર છે ત્યાં સૂર્યઘાતનું પ્રમાણ કેવું હોવાનું? થોડુંક વધારે હોવાનું, ઓછું નહીં વિદ્યાર્થી મિત્રો. કારણ કે સ્વચ્છ હવા હોવાથી સૂર્યઘાતનું જે પ્રમાણ છે એ વધારે ત્યાં આપણને જોવા મળશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે સૂર્ય બરોબર વિષુવવૃત્ત ઉપર હોય 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરની આપણે વાત કરીએ કે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર કે જ્યારે વિષુવવૃત્ત ઉપર જ્યારે સૂર્ય બરોબર વચ્ચે રહેલો હોય છે ત્યારે પૃથ્વી સપાટીને મળતા સૂર્યઘાતનું જે વિતરણ છે વિદ્યાર્થી મિત્રો એ વિતરણ વાર્ષિક વિતરણને મળતો આવતું હોય છે. પરંતુ જ્યારે ઉત્તરાયણની આપણે વાત કરીએ અને દક્ષિણાયન કે જેને આપણે 22 જૂન અમુક જગ્યાએ તમને 21 જૂન આપેલી હશે અને 22મી જે ડિસેમ્બર છે એ ડિસેમ્બરના રોજ સૂર્ય બરોબર અનુક્રમે કર્કવૃત્ત 23.5 ઉત્તરની બાજુએ કર્કવૃત્ત 23.5 દક્ષિણ એટલે મકરવૃત્ત ઉપર હોય છે જેથી સૂર્યના જે કિરણો છે એની લંબાઈ કોણીય હોય છે જેના લીધે દિવસની લંબાઈમાં છે એ ફેરફાર થતો હોય છે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે એ કેવી રીતે થતો હોય છે એ તમને સમજાવી દઉં કે જે વિષુવવૃત્ત ઉપર જ્યારે 21 માર્ચના રોજ અને 23મી સપ્ટેમ્બરના રોજ જ્યારે વિષુવવૃત્ત ઉપર સીધા કિરણો પડતા હોય છે ત્યારે દિવસ અને રાત સરખા હોય છે વિદ્યાર્થી મિત્રો. અને જ્યારે 21મી જૂન અથવા 22મી જૂન અને આપણે ડિસેમ્બરની જો વાત કરીએ 22મી ડિસેમ્બરના રોજ જ્યારે સૂર્યના કિરણો
21મી જૂને સૂર્યનો જે દિવસ છે, પૃથ્વી પરનો જે દિવસ છે ત્યારે લાંબો જોવા મળતો હોય છે, ત્યારે કર્ક ઋતુ પર સૂર્યના કિરણો સીધા પડતા હોય છે. અને 22મી ડિસેમ્બરે જ્યારે મકર ઋતુ પર સૂર્યના કિરણો સીધા પડતા હોય છે, ત્યારે દક્ષિણમાં જે છે એ દક્ષિણમાં વિદ્યાર્થી મિત્રો પૃથ્વીનો જે ઉત્તર ગોળાર્ધની વાત કરીએ 21 જૂનના રોજ, ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં છે ત્યારે ટૂંકી રાત હોય છે. અને જ્યારે સૂર્યના કિરણો મકર ઋતુ ઉપર સીધા પડતા હોય છે ત્યારે, એટલે કે 22મી ડિસેમ્બરના રોજ સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં જે દિવસ છે એ લાંબો હોય છે અને ત્યારે ઉત્તર ગોળાર્ધની રાત છે એ ટૂંકી હોય છે. ચલો, આટલું કમ્પ્લીટ. દિવસ અને રાત કેવી રીતે સૂર્યઘાતના વિતરણને અસર કરે છે, લાંબો કેવી રીતે હોય છે, સૂર્યઘાતનું જે પ્રમાણ છે એ સમય વધારે હોય છે, ક્યારે ઓછું હોય છે. ત્યારબાદ સૂર્યઘાતના વિતરણમાં આ પણ અસર કરે છે. ત્યારબાદ શિયાળામાં ગોળાર્ધને જે મળતા સૂર્યઘાતના 2 થી 3 ગણા જેટલો સૂર્યઘાત મેળવતા વિષુવવૃત્તના પાનું સ્થળાંતર થતું રહે છે. જો આમાં શું લખેલું છે વિદ્યાર્થી મિત્રો કે શિયાળામાં જે ગોળાર્ધમાં શિયાળો હોય છે એ શિયાળા દરમિયાન ત્યાં સૂર્યપ્રકાશ જે મળતો હોય છે એ સૂર્યઘાતનું પ્રમાણ કેવું હોય છે, ઓછું હોય છે. વિદ્યાર્થી મિત્રો, શિયાળા દરમિયાન છે એ પૃથ્વી છે એ ઉત્તર ગોળાર્ધની જો આપણે વાત કરીએ, જો હવે આપણે અહીંયા વાત કરીએ કે આ છે એ ઉત્તર ગોળાર્ધ છે અને અહીંયા દક્ષિણ ગોળાર્ધ છે. હવે અત્યારે દક્ષિણ ગોળાર્ધમાં જો શિયાળો હોય વિદ્યાર્થી મિત્રો, તો ઉત્તર ગોળાર્ધમાં સૂર્યના સીધા કિરણો પડતા હોય, કારણ કે ઉત્તર ગોળાર્ધનો જે ભાગ છે એ સૂર્યની સમકક્ષ થોડોક નમેલો 23.5 ડિગ્રી આપણો જે છે પોતાની ધરી ઉપર નમેલો હોય છે, જેના લીધે વિદ્યાર્થી મિત્રો ઉત્તર ગોળાર્ધમાં વધારે સૂર્યઘાત મળતો હોય છે. એની સાથે પૃથ્વીના જે દબાણ પટ્ટા અને પવનના પટ્ટાઓ હોય છે એ પણ છે એ નિશ્ચિત સમયગાળા દરમિયાન ખસતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, જે પૃથ્વી પરના હવામાન અને આબોહવાની મહત્વતા એની છે એ બાબત ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે વાત કરીએ સૂર્યઘાતનું જે વિતરણ છે એ નીચા અક્ષાંશમાં કેવું છે, મધ્ય અક્ષાંશમાં કેવું છે અને ઊંચા અક્ષાંશમાં જે સૂર્યઘાતનું વિતરણ છે એ વિતરણ આપણે વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તો આ વિતરણની આપણે શરૂઆત કરશું. વિદ્યાર્થી મિત્રો, બેઝિક છે, થોડુંક ઝડપથી એટલે જ કરાવું છું. મેક્સિમમ મેં તમને કીધું કે 1 થી 1.25 કલાકમાં આપણે બેઝિક કમ્પ્લીટ કરી અને પછીની જે નેક્સ્ટ 1 થી 2 કલાક છે એમાં આપણે પ્રશ્નની ચર્ચા કરશું. ઓનલી પ્રશ્ન કે જે આ બંને ટોપિકના સૂર્યઘાત, વાતાવરણના જે લેયરો છે અને જે સૂર્યઘાત છે અને ટેમ્પરેચર ઇન્વર્ઝન આગળ આપણે ટોપિક આવશે બેઝિકમાં, એની બધી જે એની અસરો છે એની પણ વાત કરશું અને ભારતમાં જે આબોહવાની જે અસરો થઈ રહી છે એની પણ વાત કરશું. ત્યારબાદ નીચા અક્ષાંશમાં કેવું સૂર્યઘાતનું પ્રમાણ છે એની વિશે વાત કરશું કે ઉષ્ણકટિબંધ, નીચો અક્ષાંશ એટલે કે ઉષ્ણકટિબંધ વાળો જે વિસ્તાર છે જેમાં 23.5 ઉત્તરથી 23.5 ઉત્તર અક્ષાંશથી 23.5 દક્ષિણ અક્ષાંશ સુધીનો જે વિસ્તાર છે, વિષુવવૃત્તીય ઉષ્ણકટિબંધનો જે વિસ્તાર આપણને આ જે વિસ્તાર જોવા મળે છે, ત્યાં સૂર્યઘાતનું પ્રમાણ 12 માસ કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો, ઊંચું જળવાઈ રહે છે, કારણ કે સૂર્યના કિરણો અહીંયા સીધા મળતા હોય છે એટલા માટે. ત્યારબાદ આપણે જે વાત કરશું એ તેમ છતાં અહીંયા વર્ષ દરમિયાન અહીં વિતરણ જોતા દરેક અક્ષાંશ 2 વાર લઘુત્તમ અને 2 વાર ગુરુત્તમ સૂર્યઘાત છે એ મેળવતો હોય છે. વર્ષમાં 2 વાર છે એ સૌથી વધારે તાપમાન મેળવતું હોય છે અને વર્ષમાં 2 વાર સૌથી ઓછું તાપમાન પણ આ જે વિષુવવૃત્તીય પટ્ટામાં છે એ મળતું જોવા મળે છે. કોઈ પણ અક્ષાંશમાં સૂર્યઘાતનું આલેખ વર્ષ દરમિયાન 2 મેક્સિમા અને 2 મિનિમા જોવા મળતા હોય છે, કારણ કે આ અક્ષાંશો પર વર્ષમાં 2 વાર સૂર્ય છે એ સામે આવતા હોય છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો કે કારણ કે આ અક્ષાંશો પર વર્ષમાં 2 વાર સૂર્યની સામે આવતા હોય છે એટલા માટે આપણને છે એ અહીંયા એક મેક્સિમા કે એક દિવસે એકદમ વધારે તાપમાન જોવા મળતું હોય છે અને એક દિવસે એકદમ ઓછું તાપમાન જોવા મળતું હોય છે. હવે જે આપણે વાત કરશું એ મધ્ય અક્ષાંશોનો પટ્ટો કે 23.5 થી 66.5 નો જે આ જે વિસ્તાર છે જેને મધ્ય અક્ષાંશોનો પટ્ટો કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એની વાત કરશું, જેમાં 23.5 થી 66.5 અક્ષાંશોમાં વર્ષ દરમિયાન એક જ વાર એકદમ વધારે તાપમાન જોવા મળતું હોય અને એક જ વાર છે એ ઓછામાં ઓછું તાપમાન છે એ જોવા મળતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, એટલે કે આ એક પ્રદેશના કોઈ પણ અક્ષાંશોનો એક આલેખ આપણે તૈયાર કરીએ જેમાં સૂર્યપાત છે એ મેક્સિમા અને એક મિનિમા તરીકે ઓળખાતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, મધ્ય અક્ષાંશમાં વર્ષનો એવો કોઈ સમયગાળો નથી કે જ્યારે પ્રદેશમાં સૂર્યઘાત ન મળતો હોય. જો ખાસ ધ્યાન રાખજો કે મધ્ય અક્ષાંશોનો જે વિસ્તાર છે આ મધ્ય અક્ષાંશના વિસ્તારમાં એવો એક પણ પ્રદેશ નથી કે જ્યાં વર્ષ દરમિયાન સૂર્યઘાત છે એ ના મળતું હોય. આખા વર્ષ દરમિયાન આ જે અક્ષાંશોના વિસ્તારમાં આવેલા જે પ્રદેશો છે
ત્યાં સૂર્યઘાતનું પ્રમાણ હંમેશા રહેતું હોય છે વિદ્યાર્થી મિત્રો. એટલે કે અહીંયા સીધા ત્રાસકીનો મળવા હોવા છતાં વર્ષ દરમિયાન દિવસે ઓછો વધતો છે એ સૂર્યઘાત છે અહીંયા મળતો રહેતો હોય છે. ત્યારબાદ ઊંચા અક્ષાંશોની વાત કરીએ. 66.5 થી 90 અક્ષાંશ ઉત્તર ધ્રુવમાં અને દક્ષિણ ધ્રુવમાં સેમ 66.5 થી 90 અંશ દક્ષિણ અક્ષાંશની આપણે જો વાત કરીએ તો ન્યા જે સૂર્યઘાતનું પ્રમાણ છે એ પ્રમાણમાં ઓછું મળતું હોય છે, એકદમ ત્રાસા કિરણો પડતા હોવાથી વિદ્યાર્થી મિત્રો કે મધ્ય અક્ષાંશની જેમ વર્ષ દરમિયાન એકવાર ગુરુત્તમ અને એકવાર લઘુત્તમ સૂર્યઘાત છે એ જોવા મળતો હોય છે, પરંતુ બંનેમાં એક મોટો ભેદ છે કે ધ્રુવો છે એ ધ્રુવો તરફના અક્ષાંશો શિયાળામાં છે. શિયાળામાં અમુક જ વાર જો શિયાળાના અમુક સમય દિવસો સુધી સૂર્યનો બિલકુલ પ્રકાશ છે એ હોતો નથી અને અમુક દિવસોમાં જ પ્રકાશ છે એ ધ્રુવ તરફ જોવા મળે છે. અને ઉનાળામાં પણ એવું છે વિદ્યાર્થી મિત્રો કે ઉનાળામાં જે સૂર્યઘાત અહીંયા મળતો હોય છે એ સૂર્યઘાત પણ આમાં છે એ ખર્ચાઈ જતો હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આ આપણે જોયું એ ઊંચા અક્ષાંશ, નીચા અક્ષાંશ અને મધ્ય અક્ષાંશમાં જે સૂર્યઘાતનું જે વિતરણ હતું વિદ્યાર્થી મિત્રો એના વિશે વાત કરેલી. હવે જે આપણે વાત કરશું એ તાપમાનના વિતરણની.